जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की। पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी। श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा। श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे सबके सुख की कामना ले रहती जिनकी कल्पना। निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे। वंदना उनकी करे। वंदना उनकी करे। ગઈકાલે જેટલું પણ કામ થયું છે એને હું એક સૂત્રમાં બાંધી દઉં છું. આખો એક કાર્યક્રમ શિબિર જાણવાનો કાર્યક્રમ છે. આપણી જિંદગી અત્યારે ઘણી બધી માન્યતાઓ પર ચાલી રહી છે. જ્યાં સુધી માન્યતાઓને તપાસીએ નહીં ત્યાં સુધી જિંદગી એમને એમ ચાલ્યા કરે. मास स्केल पर मोटा भागे असंख्य शिबिरों, असंख्य प्रवचनों, असंख्य पुस्तकों અને ખૂબ બધા બહુલ માત્રામાં કેટલી બધી માહિતી ઉપલબ્ધ હોવા છતાં સરેરાશ માનવીની જિંદગીમાં ફરક પડી નથી. કોઈ એક જ લોકલ વ્યક્તિ પોતાની બધી અનુકૂળતાઓ ગોઠવી લે એવું બને છે, પણ છતાંય એક જ લોકલ વ્યક્તિને પણ જે જોઈએ છે એટલું બધું મળી જાય. તો એવું શું છે? તો આપણે માનવ છીએ કે પશુ છીએ? જો તમામ પશુઓની બધી જરૂરિયાતો પૂરી થતી હોય, કીડીને કોણ ને હાથીને મળી રહે છે. પ્રકૃતિમાં આટલી બધી અદ્ભુત વ્યવસ્થા હોવા છતાં આપણે કેમ આવી સ્થિતિમાં છે?
એ પ્રશ્નથી આ શિબિરની શરૂઆત છે. એટલે પહેલા સત્રમાં આપણે એવું કહ્યું કે બધા પોતાની સમસ્યાઓ લખો, નહીં લિસ્ટ બનતું જશે અને ધીમે ધીમે ઉકેલ પણ આવતો જશે. તો માનવું અને જાણવું એ બંનેના ડિફરન્સથી આપણે ગઈકાલની શરૂઆત કરી. તો કેવી રીતે માનીએ છીએ? આપણે ભ્રમ છે કેટલાક, જેને આપણે કલેક્ટિવલી બિલીફ્સ કહીએ કે માન્યતાઓ. પશુઓની સાથે રહેતા રહેતા, પશુઓને ઓબ્ઝર્વ કરતા કરતા, પશુઓના નિરીક્ષણના આધારે આપણે માનવને પણ સામાજિક પ્રાણી કહી દઈએ. તો માનવાની ક્રિયા જેમ પશુ ભયથી માની જાય છે એમ ભયથી માનીએ, પ્રલોભનથી માનીએ અને આસ્થાથી માનીએ. 3 રીતે માનવાની ક્રિયા થાય છે. હમણાં કશાકનો ભય છે તો માનીએ. અંધારામાં જતા હોઈએ, સાપનો ભય છે એટલે ટાયરનો ટુકડો પડ્યો હોય તો પણ ભ્રમ થાય છે કે સાપ છે. જો સાપનો ભય ના હોય તો સાપ હોય તો ભલે રહ્યો, શું ફેર પડે? પણ સાપનો ભય છે, પ્રાણનો ભય છે, પ્રાણ જતો રહેશે, કરડી જશે તો મરી જઈશ. તો માનવાની આખી ક્રિયા ભયપૂર્વક છે. પછી કશું મેળવી લેવું છે, પ્રલોભનપૂર્વક છે. પદ જોઈએ છે, ધન જોઈએ છે, માન જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, સ્ટેટસ જોઈએ છે. તો પ્રલોભનપૂર્વક માનીએ. આસ્થા, માતા પિતા, શિક્ષક, સમાજમાં કહેવાતા અગ્રણી લોકો એમણે કહ્યું એટલે માનવા. એમાં પછી અમુક લોકો એવું કે શંકા નહીં કરવાની, એટલે તમારે પ્રશ્ન નહીં પૂછવાના, પાકું માની જ લેવાનું. એટલે પાછું માન્યતા ઓર દ્રઢ થતી જાય. તમે જો એક પણ પુસ્તક કે એક પણ સંપ્રદાય કે કોઈ પણ વ્યક્તિનો વિરોધ કર્યા વગર હું સ્પષ્ટ રીતે એમ કહું છું કે પ્રત્યેક માનવમાં સમજવાની તાકાત છે. ધ્યાન દે તો સમજે. કાલે સાદા સાદા આપણે ઉદાહરણો જોયા કે આખું વર્ષ દરમિયાન આટલું બધું કરવા છતાં અને આટલા વર્ષોથી કરતા રહેવા છતાં ના સ્વાસ્થ્યમાં ફરક પડ્યો, ના સમાજની સ્થિતિમાં ફરક પડ્યો. સરેરાશ માનવીની જિંદગીમાં કંઈ ફરક પડ્યો નહીં. સરેરાશ રીતે હજી પણ આપણી માનસિકતામાં તો યુદ્ધ જ છે. એક તરફ વાત કરીએ વસુધૈવ કુટુંબકમની અને બીજી તરફ આપણે મિસાઇલ્સ બનાવીએ. આજે ડોઘરાપન, બેવડા ધોરણો એ આપણને અંતરવિરોધથી ભરી દે છે. અંતરવિરોધ એટલે બોલીએ કંઈક, વિચારીએ કંઈક, લાગણી કંઈક હોય, મારે કહેવું છે પણ હું કહી ના શકું, અને જો કહું તો જે કહેવાતો સંબંધ છે એ તૂટી જશે. એટલે ભયપૂર્વક પત્નીની વાત માનીએ, પિતાની વાત માનીએ, ભણવા જતા હોય તો નિશાળની વાત માનીએ. તો ભય, પ્રલોભન અને આસ્થાપૂર્વક આપણે માનીએ છીએ. ગઈકાલે એક દીકરીએ પ્રશ્ન પૂછ્યો મને કે તર્ક એટલે શું? તો મિત્રો, જેમ જેમ શિબિર ચાલતો જાય, જ્યાં ખબર ના પડે ઓન ધ સ્પોટ તરત પૂછજો. ઠેઠ તમે સાંજ સુધી એને પકડી રાખશો તો ગૂંચવાય કરશે. તર્ક એટલે લોજિક. રાઈટ પ્રવીણચંદ્રભાઈ, તમારા ઘરે માછલી ઘર છે તો તમારે લગ્ન નહીં થયા હોય. એવું મેં તમને ભંગાર લોજિક કીધું. આજે આપણે હમણાં થોડી સ્લાઇડો જોઈશું એટલે ખબર પડશે કે આપણે તો આપણા તર્કને પણ માન્યતાના ખાનામાં નાખી શકીએ એટલા કેપેબલ છીએ. રાઈટ. મારી પાસે એક નાનકડો વિડીયો છે. આપણી પાસે જેટલી માન્યતાઓ છે ને એ બધી માન્યતાઓને વૈજ્ઞાનિક આધાર છે. આજકાલ ફેશન એવી નીકળી છે કે ભારતની અંદર જેટલું પરાપૂર્વથી હતું એ બધું સાચું હતું, બધું જ વૈજ્ઞાનિક હતું, બધું જ સારું હતું. એકદમ સડનલી એક પ્રભાવ ઊભો થયો છે. એટલે ગમે તેમ કરીને તર્કબદ્ધ રીતે સમજાવી દે. એટલે કે લીંબુ મરચાં કેમ લટકાડવાના? તો કે ઇમ્યુનિટી બુસ્ટર છે.
લીંબુ મરચાં ઇમ્યુનિટી બૂસ્ટર છે, તો લીંબુડીની ખેતરમાં કામ કરતો હોય એને તો કોઈ દિવસ કાંઈ રોગ થવો જ ના જોઈએ ને. લીંબુ મરચાં તો ઘણા ખેડૂતો ઉગાડતા હોય, ત્યાં જ પડ્યા રહે આખો દિવસ. મેં મારા ઘરે જે જંગલ ઊભું કર્યું છે એમાં 4 લીંબુડી છે, તોય મને કોરોના થયો. એટલે લીંબુથી ઇમ્યુનિટી બુસ્ટિંગ થાય. હા, વિજ્ઞાન છે. કાપેલું લીંબુ તમે સૂંઘો તો તમારો મૂડ એલિવેટ થાય. એટલે ફૂલો, જેટલા સુગંધીદાર ફૂલો છે તમે સૂંઘો તો તમારો મૂડ બદલાય. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગનું આખું સાયન્સ એવું કહે છે કે 5 સેન્સીસને તમે ઓલ્ટર કરો એટલે તમારું મેન્ટલ સ્ટેટ ઓલ્ટર થાય. મારા કેટલાક મિત્રો કાઉન્સેલિંગ માટે ક્યારેક કહે કે બહુ મૂડ ખરાબ છે, તો હું નાહી લો અને નવા કપડાં પહેરી લો, મૂડ સરખું થઈ જશે. કારણ કે આપણી માનસિકતા આપણી કેટલીક ક્રિયાઓ સાથે જોડાઈ ગઈ છે, આદતો, સિમ્પલ હેબિટ્સ. તમે નવા કપડાં પહેરો અને નાહી લો અને સવારે 5:30 ઉઠો એટલે મૂડ જુદો જ હોય. જે લોકો નાનપણથી પોતાના ઘરની એક પરંપરામાં જીવ્યા હશે કે દિવાળીની સવારે વહેલા ઉઠવાનું, નવા કપડાં પહેરવાના, વડીલોને પગે લાગવું, આવું વર્ષો જો તમે કર્યું હોય તો પછી કોઈ પણ દિવસે વહેલી સવારે ઉઠીને નવા કપડાં પહેરી લેશો એટલે તમારો મૂડ એક્ઝેક્ટ એ વખતે જેવો તેવો થઈ જશે. ઇટ્સ અ સાયન્સ, સિમ્પલ હેબિટ. પાછું જશે તો ત્યાં જો માનવું, માન્યું છે. તો માનવાની ક્રિયા જે છે, માનવાની ક્રિયા ભયપૂર્વક, પ્રલોભનપૂર્વક, આસ્થાપૂર્વક છે. ભય 4 જ છે. પ્રાણ ભય એટલે પ્રાણ ખોવાનો ભય, પદ ભય, પોઝિશન જવાનો ભય, ધન ભય, પૈસા ખોવાનો ભય, અને માન ભય, માન ખોવાનો ભય. 4થી વધુ ભય નથી. તમારી તાકાત લગાડી, આનાથી વધારે કોઈ ભય જ નથી. અને ગઈકાલે ઋતુએ પ્રશ્ન પૂછ્યો હતો કે આટલા 20 વર્ષનું પ્રોગ્રામિંગ થયું, ભૂસાય નહીં, માહિતી તરીકે રહે, એની ગ્રીપ જતી રહે. ગ્રીપ, દબાણ, પ્રેશર જતું રહે. જેમ કે હું ટ્રેકિંગમાં જાઉં તો રક્ષક પહેરી લઉં 8 કિલો, એમાં ખાવા પીવાનું, કપડાં, રેનકોટ વગેરે હોય. પણ જ્યારે ઈચ્છું ત્યારે રક્ષક ઉતારી તો શકું ને. અત્યારે આપણી સ્થિતિ શું છે? હું જ રક્ષક છું. હું અને મારી સાથે ઘટેલી ઘટના એક જ છે. એટલે હેમાબેને મને પીડા આપી. હવે હેમાબેન તો તે દિવસે કશું ખાલી બોલેલા, મેં એમાંથી માનવાનું શરૂ કર્યું. કેટલાકનું મૂળ ઋતુ સવારમાં સમયસર છાપું ના આવે ને તોય ઓફ થઈ જાય. એટલે એ લોકોની કિંમત કેટલી કહેવાય? 3.5 રૂપિયા. કેટલાને સમજાય છે? જો છાપું સમયસર ના આવે ને મૂડ જતો રહે, ચા સમયસર ના મળે ને મૂડ જતો રહે, પછી જેવી જોઈએ એવી ચા ન મળે ને મૂડ જતો રહે, એવા લોકોના મૂડ તો આખો દિવસ અપ્સ એન્ડ ડાઉન્સ જ થયા કરે. કપડામાં કરતલી પડે ને મૂડ જતો રહે, બજારમાં નીકળ્યા હોય ને કોઈ બ્રાન્ડેડ વસ્તુ જોઈતી હોય ને એ ન મળે અને મૂડ જતો રહે, તો આખો સમય હાલક ડોલક ચાલ્યા જ કરે. બધું બહારવાળા જ નક્કી કરે. હવે તમને ઈશારો ખ્યાલ આવે છે શું શું માનીએ છે? એક લગ્ન, હું એટલો એ દિવસે ગયો તો મારી આગળ એક બેન બેઠા હતા. એ બેનના ખોળામાં એક બાળક, એ બાળકે સડનલી પેશાબ કર્યો. એટલે બેને આમ કરીને આમ બાળક પટક્યું, લિટરલી. શાળાએ મારું પટોળું બગાડી નાખ્યું. એટલે હું એકદમ ઊભો થઈ ગયો અને મેં બેનની આમ સામે ફરીને કીધું, તમારે તો 50મું બાળક હશે નહીં? મને કે તમે કોણ છો? મેં કહ્યું હું ગમે તે હોઉં, પણ તમે જે રીતે પટક્યું એ રીતે મને એવું લાગે છે. પોઈન્ટ સમજાય છે? શું મહત્વનું બની ગયું? પટોળું. બાળક કરતાં પણ પટોળું મહત્વનું બની ગયું. શું માન્યું છે? પટોળાથી શોભા છે મારી. શું માન્યું છે? પટોળાથી શોભા છે. સામાનથી સન્માનની તલાશ આખી જિંદગી કરશો તો પૂરી થશે નહીં.
કેટલો સામાન એકઠો કરો તો સન્માન. સન્માનનો આધાર મારી પોતાની અંદર છે કે સન્માનનો આધાર મેં શું પહેર્યું છે, મારી પાસે શું છે, મારી ઉપર ટેગ કેટલા લાગેલા છે એ છે. તો સવારથી સાંજ સુધી ચકોરું લઈને રખડીશું, એ તૃષ્ણા મને સન્માન દો. કારણ કે મેં કેસરી કલરનો જબ્બો પહેર્યો છે અને કેસરી કલર એક ખાસ સંપ્રદાય સાથે જોડાયેલો છે અને એક ખાસ પાર્ટી સાથે જોડાયેલો છે. પ્લીઝ મને સન્માન દો. હે ઉત્પલ મને સન્માન દો. મેં ગ્રેજ્યુએશન સિવિલ એન્જિનિયરિંગમાં કર્યું, હોલેન્ડમાં પીજી કર્યું, MBA ભણ્યો છું, પ્લીઝ સન્માન દો. સમજાય છે? આ ડ્રામા કરીને હું શું કહી રહ્યો છું? પદ, પૈસા, સામાન બધો એકઠો કર્યો અને એમાંથી સન્માન શોધવા નીકળે છે. અંદર તો ખબર પડે જ છે કે એનાથી સન્માન ના મળે, પણ માની લીધું છે ને કે સોસાયટીમાં તો આમ જ હોય. જો બિલકુલ ધ્યાન દઈએ તો ખબર પડે આનાથી મને તૃપ્તિ તો થતી નથી. હું ખોટું બોલીને તમને ઉલ્લુ બનાવી દઉં તો તમને કદાચ ખબર ના પડે, પણ મને તો ખબર પડે જ છે કે હું ખોટું બોલ્યો અને મને ખોટું સ્વીકાર્ય નથી, એટલે અંતર્વિરોધ થાય છે. પછી તમે એટલી વાર ઓમ શાંતિ 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 બોલો તો શાંતિ થાય નહીં. સમજાણું? ભાષાથી ફફડાટીમાં ઇંગ્લિશ બોલીએ, રાઈટ? This is a Jivan Vidyashivir, you know. The whole life is operating from beliefs. તમને સમજણ પડે કે ના પડે, હું અંગ્રેજીમાં ફાડી દઉં એટલે અંગ્રેજી બોલનારા લોકોનું સન્માન. બહુ સામુદાયિક માન્યતા, બધા ભેગા થઈને એવું માને. એટલે ઘરમાં પોતાના માતા પિતા એકદમ સૌરાષ્ટ્રના ઇન્ટિરિયરમાં કે બનાસકાંઠાના ઇન્ટિરિયરમાંથી આવતા હોય, એકદમ દેશી ભાષા બોલતા હોય, રાઈટ? અને પછી હું મારા છોકરાઓને અંગ્રેજી ભાષામાં બોલું. તમને સમજાય છે કુટુંબમાં તિરાડ પડવાની ક્યાંથી શરૂ થાય છે? નાનું બાળક પોતાના દાદા દાદીના વાલને જમખે છે, પણ હવે એ વાલ સમજાય નહીં એવી ભાષા શીખી રહ્યું. એટલે જ્યારે એ પોતે રિસ્પોન્સ આપશે ત્યારે દાદા દાદી સમજી શકશે નહીં. અને ધીમે 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 માતા પિતાને એવું બોલતા સાંભળે કે અંગ્રેજી વગર ઉદ્ધાર નથી, અંગ્રેજી શ્રેષ્ઠ છે, એટલે પછી દાદા દાદી દેશી લાગે છે. જો મેં એક પણ વાર એવું નથી કર્યું કે અંગ્રેજી ખરાબ છે, એવું મેં કીધું નથી કીધું, તો હું જે નથી કહેતો એ સાંભળી ના લેતા, એ પણ માનવાનું જ કાર્ય કરું કે આ તો વિરોધી નો. હું ખાલી તમને તપાસવાનું જ કહું છું કે શું ચાલી રહ્યું છે જુઓ. ચેક કરો. તો આઈ થિંક માનવું વિશે સ્પષ્ટ હશે બધાને. ભયપૂર્વક, પ્રલોભનપૂર્વક ને આસ્થાપૂર્વક, ડરી ડરીને ભવિષ્યમાં કશું થઈ જશે એનું ડર, કશું ખોવાનો ડર, પ્રાણ પદ ધન માન, એનાથી ડરી ડરીને માનીને ચાલીએ છીએ. કશું મેળવવું છે, ખબર નથી શું મેળવવું છે, પણ સમાજમાં માન્યતા છે તો આટલું તો મેળવવું જ જોઈએ. અને આસ્થા, શંકા નહીં કરવાની, મોટા કહે બરાબર જ હોય, અમુક ગુરુ કે અમુક બાપુ કે અમુક પુસ્તક કે બરાબર જ. એટલે વાક્ય પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ, વ્યક્તિ પ્રમાણ, આચરણ પ્રમાણ નહીં. પ્રમાણ સમજો છો ને? પ્રૂફ. આ સાચું છે એની શું ખાતરી? તો જે બોલે છે આચરણમાં મૂકે તો ખાતરી મળે, પણ એ ઇમ્પોર્ટન્ટ નથી. એને કીધું ને એટલે ફાઇનલ. આ સવારના સત્રમાં આ કર્યા પછી આવું કેમ ચાલી રહ્યું છે એટલે મેં તમને બપોર પછી પશુ અને માણસ વચ્ચેની વાત કરી. તો સાંજે છેડો કેટલો આવે છે કે જો હું માનીને કર્યા કરું તો મારી પશુ ચેતના અકબંધ છે જ, પણ મારી પાસે જાણવાની સંભાવના છે, પોસિબિલિટી છે, પોટેન્શિયલ છે. ધ્યાન દઉં તો જાણી શકું. તો જાણવું કેવી રીતે? તો પહેલાં તો પોતાનાથી જ શરૂ કરું. સ્વયંની તાકાત છે જ, એ તાકાત બધી બહાર ફેલાઈ ગઈ.
એક સૂત્ર કહું, ઉર્જાનું બહિર્ગમન રાસ છે, રાસ એટલે ડાઉનફોલ. ઉર્જાનું અંતર્નિયોજન વિકાસ છે. ઉર્જા એટલે એનર્જી. તમે સવારે ઉઠીને મોબાઈલ જુઓ, પછી મેગેઝિન વાંચો, પછી બસમાં જતાં જતાં ઇન્ટરનેટના પૂંગળા ભરાઈ દો, રાઈટ. આમ તો ભરાવો ઇયરફોન, પણ ઇન્ટરનેટની કનેક્ટિવિટીથી તમે યુટ્યુબ જુઓ, રાઈટ. પછી ઓફિસે જઈને ઓફિસનું કામ કરો. પછી એવું માનીએ કે આખો દિવસ ઓફિસ કરવું કામ કર્યું એટલે સાંજે તો થાકી જ જઈએ ને. પહેલેથી જ માનેલું છે કે સાંજે થાકી જઈએ છે. જે લોકો મને નજીકથી ઓળખે ને એને ખબર છે થાક લાગતો નથી મને. ટાંટિયા દુખે આખો દિવસ ઊભા રહ્યા હોય તો શરીરના ક્રિયાકર્મ જેમ થતા હોય નિયમ પ્રમાણે એમ થાય. પણ હું શરીરથી અલગ કોઈક વાસ્તવિકતા છું, એની ઉપર જેવું ધ્યાન સટીક જવા લાગે એટલે સફરિંગ જતું રહે. તો પેટમાં દુખે, માથું દુખે, પગ દુખે, એ શરીરમાં થતી એક સ્થિતિ છે, પણ નિયમ ખબર પડી જાય તો દુખાવો શરીર પૂરતો સીમિત. એટલે અહીંયા દુખે છે તો એને અહીંયા ના લઈ આવું, એટલે બીજું બધું કરી શકું. ઘણા લોકોને તાવ આવે ને તરત જ રોતી શરૂ કરે, બહુ તાવ આવે છે. અરે સામાન્ય તાવ છે, કેમ બહુ તાવ છે? એવું કરે. જો એક પ્રસંગ કહું છું એટલે તમને પકડાઈ જશે એકદમ. કોઈ વ્યક્તિને સામાન્ય ટેમ્પરેચર હોય પછી થોડો તાવ આવે, સમજો 100, તો એને પૂછે કેવું લાગે છે? ખરાબ લાગે છે. 101 બહુ ખરાબ લાગે છે. 102 શું કામ પૂછો છો યાર, બહુ ખરાબ લાગે છે. 103 હવે હું નહીં રહું, હવે કંઈક કરો, રાઈટ. પછી કોઈ એમાં બે જેવા ડૉક્ટરે એની ઇન્જેક્શન આપી દે પેરાસિટામોલ. પછી જોજો 102માં તો બહુ ખરાબ લાગતું હતું, 103માંથી 102 તાવ આવે ને એટલે કેવું લાગે? સરસ લાગે છે. 101 બહુ સરસ લાગે છે. 100 ચલો શિબિરમાં જઈએ. 100 જે ખરાબ કહેતા હતા એ હવે કહે છે બહુ સરસ લાગે છે. આંકડો એનો એ, શરીરની સ્થિતિ પણ એની છે, પણ માનસિકતા બદલાઈ ગઈ. પહેલાં શું માનસિકતા હતી? હવે કંઈક થશે તો, હવે હું સાજો નહીં થાઉં તો. હવે જો કલ્પનાશીલતા તો બે તરફ દોડી શકે. પહેલી કલ્પનાશીલતા એમ પણ થઈ શકે કે હમણાં થોડીક વારમાં તાવ ઉતરી જશે, અને બીજી કલ્પના હવે તાવ નહીં ઉતરે. સમજાય છે ને? નમસ્તે ભાઈ. કલ્પનાશીલતા તો જ્યાં લગાવીએ ત્યાં લાગે, પણ આપણે માન્યતાવશ નેગેટિવ ડિરેક્શનમાં લગાવીએ. દવાખાને પૈસા નથી જવું, એ લોકો તો મારી જ નાખે. લ્યો, એટલે બધા દવાખાના ખરાબ. ભાઈ પોલીસ પાસે જવું નથી, ભરતભાઈનો કાલનો મુદ્દો. પોલીસ બધા ખરાબ. એવું જ સાધુ સંતો ધર્મગુરુ બધા માટે આવું. બધા ખરાબ હોય નહીં, બધા બ્રહ્મવશ ચાલતા હોય નહીં. આપણી વચ્ચે સાવ સામાન્ય કપડાવાળા, સાવ સાદી ભાષા બોલવાવાળા, માનસિકતામાં અત્યંત ઉચ્ચ સ્થિતિએ હોય એવું બને. આપણે સંવાદ કરીએ તો જ ખબર પડે કે એ ક્યાં છે ને આપણે ક્યાં છીએ. આખા દેશમાં શિક્ષક કર્તવ્ય કરવાને કારણે મને એવા અસંખ્ય અદ્ભુત લોકોનો પરિચય થયો. એ સમાજ એને ગમે તે ગણતો. આપણે વાતચીત શરૂ કરીએ એટલે આપણને ખબર પડે. અમદાવાદના એક ઉદયભાઈ છે, ઉદયભાઈ રિક્ષા ચલાવે, વાડદમાં રહે. તમે એને રિક્ષામાં પ્રવાસ કરો એટલે તમને રિક્ષામાં પીવાનું પાણી મળે, છાપું મળે, મેગેઝિન મળે, થોડા સારા પુસ્તકો હોય, એમાંથી તમે કંઈ પણ લેવું હોય તો લઈ જઈ શકો. એ આદરપૂર્વક પૂછે પાણી પીવું છે, ગરમ ઉનાળો ચાલતો હોય તો ઠંડુ પાણી, સામાન તમારું મૂકી આપે. રિક્ષામાં મીટર બંધ છે અથવા મીટર છે જ નહીં, કાયદો કહે તો પછી કવર કરેલું. જેવું તમે પ્રવાસ પૂરો કરો એટલે કે પે ફ્રોમ યોર હાર્ટ, તમને જે થાય યોગ્ય લાગે હૃદયથી આપો. એક નાનું બોક્સ રાખે છે, એક બોલે એમાં તમારે પૈસા મૂકી દેવાના. તમને શું લાગે?
એ માણસમાંથી મને એટલી પ્રેરણા મળી કે હું એને મારા લીડરશિપ પ્રોગ્રામમાં ફેકલ્ટી તરીકે બોલાવું. ફેકલ્ટી તરીકે હું બોલાવું, ઉદય જાદવ. એમ કરતાં એની એટલી પ્રસિદ્ધિ થઈ. એકવાર અમિતાભ બચ્ચન ભાઈ આવેલા અમદાવાદ, એના સુધી આ બોમ્બે વાત પહોંચી ગઈ હતી, તો કે મારે એની રિક્ષામાં પ્રવાસ કરવો. એનાથી પ્રેરણે પાછલા આખા વર્ષ મેં વેબિનાર ચલાવ્યા છે. કોઈ ફી નહીં, પે ફ્રોમ યોર હાર્ટ. એટલે શું માનીએ કે રિક્ષાવાળાને શું સમજણ પડે? એવું જો માનીએ તો આપણને ક્યાંયથી કશું શીખવા મળે નહીં. ઉદયભાઈ જાદવ યુટ્યુબ કરજો, ઉદય ઓટોવાલે, એટલે એની ફિલ્મ પણ જોવા મળશે. અમદાવાદમાં આવતા સેલિબ્રિટીઓ હવે એને મળવાનું પસંદ કરે છે. સાદી વ્યક્તિ છે, સાદા ઘરમાં રહે છે, સમજણ ઘણી ઊંચી છે. હવે જે હું કાલમાં કહું છું ને, કેવળ ધ્યાન દેનાય. ઉદયભાઈની જિંદગીમાં કેવી રીતે આ પરિવર્તન આવ્યું? એ તો સામાન્ય રિક્ષાવાળા જેવા જ હતા. કોઈ અંધ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હશે એટલે ઉદયભાઈ એને લઈ ગયા, અને જ્યારે પેલા રિક્ષામાં બેસતા હતા ને ત્યારે ભાઈ કે ભાઈ મારી પાસે પૈસા નથી. તો કે કંઈ વાંધો નહીં, હું તમને મૂકી દઉં. પછી ઉતરીને પેલા અંધભાઈએ એટલું કહ્યું કે મેં તમને પૈસા તો નથી આપ્યા, પણ જ્યારે જ્યારે ભવિષ્યમાં રિક્ષામાં બેસવાનો સમય આવશે ત્યારે ત્યારે મારા ચહેરા ઉપર એક અદ્ભુત સ્મિત આવશે, હું તમને યાદ કરીશ. ધેટ વોઝ એ ટર્નિંગ પોઈન્ટ. એને થયું કે એક વ્યક્તિ પાસેથી પૈસાનો હિસાબ નહીં કર્યો તો એ આટલો પ્રસન્ન થયો, આજથી પૈસાનો હિસાબ બંધ. ને ઉદયભાઈને પૂછ્યું, ઉદયભાઈ ચાલે છે? તો કે કોઈક મહિને ઓછા મળે, કોઈક મહિને વધુ મળે, પણ ચાલે છે. ઘરમાં પ્રસન્નતા છે કે હા? શરૂઆતમાં બધા વિરોધ કરતા હતા, હવે ઘરમાં બધા ખુશ છે. ક્રમશઃ બધું તરત તો બનતું નથી, પણ હવે જુઓ, સન્માનનો આધાર પદ છે. સન્માનનો આધાર બહાર છે કે અંદર છે? વિશુભાઈ એ રિક્ષાવાળાની વાત કરી મેં, ઉદય ઓટોવાલે. સન્માનનો આધાર અંદર આવે તો હાલત ડોલક થશે નહીં. સન્માનનો આધાર બહાર હશે તો વસ્તુ ઓછી થઈ ગઈ, સામાન ઓછો થઈ ગયો, પ્રોફિટ ઓછો થઈ ગયો, એટલે સન્માન ગયું. મેં એક એવા કાર્યક્રમમાં, ટ્રેનિંગ પ્રોગ્રામમાં બોલાવેલા, અમે સાથે જમવા બેઠા. મેં આડકતરી રીતે એમને પૂછી લીધું, અને પછી એ જમીન આરામ કરવા ગયા ત્યારે હું રિક્ષા જોઈ આવ્યો. કાર્યક્રમ હતો રામચંદ્ર મિશનમાં, એટલે એસજી હાઈવે પર. 2 કલાકના વિરામમાં મેં મિકેનિક બોલાવી લીધો, એની પાસેથી અંદાજ કાઢી લીધો. એણે કીધું કે લગભગ રિક્ષામાં 7,000 થી 8,000નો ખર્ચ છે. ઉદયભાઈનું એકાઉન્ટ નંબર જાણીને મેં 11,000 રૂપિયા એના ખાનામાં ટ્રાન્સફર કરી નાખ્યા. મેં એમને બધા કારણો જુદા કીધા કે તમારું એકાઉન્ટ આપો, આમ તેમ કરીને. પછી મેં એમને કહ્યું કે તમારે આ રિક્ષા રિપેરિંગ માગે છે અને તમે મને ભાઈ કહો છો, હું તમને ભાઈ કહું છું, તો આ વ્યવસ્થા કરી છે. ઉદયભાઈ સાંજ સુધી રોકાયા. એ દરમિયાન એક વિદ્યાર્થીની, કડી યુનિવર્સિટીની અત્યારે એક દીકરી અહીંયા છે જ, અને હિરેન પણ છે. 2 વિદ્યાર્થીઓ મારા યુનિવર્સિટીના લીડરશિપ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ. એ દીકરી મારી પાસે આવીને કહે, સર આજે ઉદયભાઈને સાંભળ્યા પછી એમ થયું કે મારે ઉદયભાઈ માટે કશું કરવું છે, તો હું બધા વિદ્યાર્થીઓ સાથે ફંડ ઉઘરો કરો. મેં ઉદયભાઈના ખાતામાં બપોરે 11,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. સાંજે દીકરી 17,000 રૂપિયા લઈને આવી કે ખાલી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કરતા આટલા પૈસા એકઠા થયા. સહી કી ઈચ્છા કરતે ही વાતાવરણ અનુકૂળ હો જાતા હૈ. હૃદયનો શુદ્ધ ભાવ, કોઈને પણ મદદ કરવાનો હોય તો શું થાય છે એનું ઉત્તમ ઉદાહરણ તૃષ્ણા છે. તારા સ્વેટરના પ્રોજેક્ટની ગોષ્ઠીમાં વાત કરજો. કંઈ પણ તમે સારું કરવા ઈચ્છો તો એક માનવ સમુદાયમાં એક ખૂબી છે કે સન્માનનો સાચો આધાર વ્યક્તિનો ગુણ છે. સન્માનનો સાચો આધાર વ્યક્તિનું આચરણ છે. સન્માનનો સાચો આધાર એને એકઠું કરેલું નથી. જો હું તમને વાસ્તવિકતા બતાવી રહ્યો છું, ખાલી મનમાં વિચાર કરો, એવી કોઈ વ્યક્તિનો વિચાર કરો કે જે વ્યક્તિ તમને કહે કે આમ કર તો તમે કરી જ નાખો.
તમારા જીવનમાં આવેલી કોઈ પણ એવી વ્યક્તિનો વિચાર કરો. એ જીવંત હોઈ શકે, મૃત હોઈ શકે, કોઈ દેશના નેતા પણ હોઈ શકે, કોઈ ભૂતકાલીન મહાપુરુષ પણ હોઈ શકે. ખાલી વિચાર કરો. થઈ ગયો? હવે જુઓ, શું કામ તમે એવું કરશો? કારણ કે બહુ પૈસાદાર હતા એટલે, બહુ એમની પ્રતિષ્ઠા હતી એટલે, કોઈ પદ હતું એટલે? એવું થશે નહીં. તમે કેવળ અને કેવળ એનામાં માનવીય ગુણો જે છે એને અનુરૂપ જ કરશો. તમે ડીસા નવીન કાકાને મળ્યા છો? નવીન કાકા મને એમ કે ના, ધાબેથી તું નીચે કૂદી પડ, તો હું બીજી વાર પૂછીશ નહીં, કૂદી જ જઈશ. વર્ષો વર્ષ આચરણ જોયું, ગુણ જોયા, વર્ષો વર્ષ, 1-2 વર્ષ નહીં. ડૉક્ટર નવીન શાહને મેં ધૂળમાં બેસીને વણઝારાના બાળકોને ચિત્રો દોરતા, ધૂળમાં, MBBS ડૉક્ટર, 80થી 90% પેશન્ટના તો પૈસા જ નહીં લેવાના, બધા બનાસકાંઠા અંતરિયાળમાંથી આવે અને આમે 10 રૂપિયા લેતા. ગઈકાલની એક્સરસાઇઝ હવાની એક્સરસાઇઝ નથી. આપણી આવશ્યકતા કઈ છે એની પર કામ કર્યું કાલે? આપણી આવશ્યકતા છે આહાર, આવાસ, અલંકાર, દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ, શરીરની. આપણી બીજી આવશ્યકતા માનસિક કઈ છે? સમસ્યા ના હોય, પરિવારમાં શાંતિ હોય, સમાજમાં અભય હોય, પ્રકૃતિમાં સંતુલન છે કે નહીં? જુઓ, છે કે નહીં? ડાબી બાજુનું જે કોલમ હતું, શરીરની આવશ્યકતાઓ નિશ્ચિત છે, આંગળી મૂકીને બતાવી શકાય એવી છે. શરીર ચલાવવું હોય તો ખોરાક તો જોઈએ છે, એમાં કોઈ ડાઉટ નહીં. પણ અસીમ છે કે સીમિત છે? શરીરની આવશ્યકતા અસીમ છે, અનંત છે કે સીમિત છે? જુઓ, તમારી અંદર તપાસ કરો. એક શિબિરમાં એક કે સાહેબ ખાવા તો ઘણું જોઈએ ને, ચલો કરીએ હિસાબ. અત્યારે હું તમારી સામે શેર કરું, તમે મનોમન હિસાબ કરી નાખ્યો. આપણી વચ્ચે કોઈ અર્થશાસ્ત્રી આવ્યા, અહીંયા જે પણ MBA ભણ્યા છે અથવા જે પણ કોમર્સ ભણ્યા છે, એણે આ સાંભળ્યું છે, મને નામ યાદ નથી રહ્યું. એણે કહ્યું કે આવશ્યકતાઓ અનંત છે, સાધન સીમિત છે, એટલે સ્પર્ધા અનિવાર્ય છે. આવશ્યકતા અનંત છે, સાધનો સીમિત છે. રિસોર્સિસ આર સ્કેર્સ એન્ડ હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. હવે આપણે જોઈએ, હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ ઓલ્સો. જોઈએ, તપાસ કરીએ, માનીએ નહીં. હું રોજની આમ તો 2 રોટલી 3 વાર ખાઉં છું, પણ હમણાં ગણી લો, હિસાબ કરવાનું સારું પડે કે 10 રોટલી 3 વાર ખાઉં તો 30 રોટલી થઈ. એના 30 રોટલીમાં કેટલો લોટ જોઈએ? રફલી 500 ગ્રામ. આપણે કિલો રાખો, 1 કિલો લોટ. ઓકે, 30 દિવસનો 30 કિલો અને વર્ષનો 365 કિલો. 100 વર્ષ જીવું તો 365 ગુણ્યા 100, આટલો લોટ જોઈએ. અનંત છે કે નિશ્ચિત છે? સીમિત છે. 150 વર્ષ જીવું, નિશ્ચિત છે. હવે પૃથ્વીના બધા જ માણસો એને ગુણ્યા આટલો આંકડો કરી નાખો અને પછી વર્ષે થતું અન્નનું ઉત્પાદન જુઓ, એટલે ખબર પડશે કે દરેક માણસને જેટલું જોઈએ એનાથી ખૂબ વધારે અન્નનું ઉત્પાદન દેશમાં, દુનિયામાં થાય છે. એટલે પ્રકૃતિમાં આપણે ખાવા માટે પૂરતું છે. આહારનો પતી ગયો કાર્યક્રમ. શું કહે છે પેલા માન્યતા? આવશ્યકતાઓ અનંત છે, સાધન સીમિત છે. અહીંયા એક તબક્કો પૂરો થયો, પછી લઈએ આવાસ. એ દિવસે તો કોઈ ભાઈને મેં કામ સોંપ્યું હતું, ગૂગલ કરીને જુઓ. ટાઈમ બહુ લાગ્યો એટલે સીધે કહું છું. પૃથ્વીનું ટોટલ ક્ષેત્રફળ લઈ લો, દરેક માણસને 10 બાય 10નો ઓરડો આપી દો, એનાથી વધારે રૂમ ના જોઈએ મોટો. તો પૃથ્વીના ટોટલ ક્ષેત્રફળને આ રીતે ભાગાકાર કરવાથી 1100 કરોડની વસ્તી થાય માણસની, ત્યાં સુધી દરેકને 1-1 રૂમ ઉપલબ્ધ થશે. હજી આપણે 780 કરોડ જ છીએ અને આમને વધતા થોડા જાય. મરવાનો કાર્યક્રમ ચાલુ છે ને, એક સાંભળો, એક કોરોના આવે, છટાક આવાસ પતી ગયું.
હવે અલંકાર, એક વખતે એક જ જબ્બો પહેરી શકું કે 10 પહેરી શકું? એક જ પહેરી શકું. તો શિયાળો, ઉનાળો અને ચોમાસું એ 3 ઋતુને અનુસાર કપડાં જોઈએ. પછી આપણો જેવું કામ, વ્યવસાય, જેમ કે કોઈને પ્રવાસ કરવાનો હોય તો એને 3-4 જોડી કપડાં સાથે લઈ જવા પડે. કોઈને બહુ લાંબો પ્રવાસ કરવાનો, હિમાલય જવાનો તો વિશેષ કપડાં લઈ જવા પડે, ઠંડીના લઈ જવા પડે, નોર્મલ લઈ જવા પડે. બધો હિસાબ લગાડી દો તો પણ કપડાની પણ આવશ્યકતા નિશ્ચિત જ છે. આહાર, આવાસ, અલંકાર પતી ગઈ. દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ, 1 મિનિટ આખી શૃંખલા પૂરી કરી દઈએ. અત્યારે હું જેટલું ગણાવી રહ્યો છું એ બધું શરીર સંબંધી છે. એ ધ્રુવ બિંદુ પકડી રાખો, નહીં તો નહીં પકડાય. શરીરની વાત ચાલી રહી. શરીરને ચલાવવા માટે જેટલો આહાર જોઈએ પર્યાપ્ત ઉપલબ્ધ છે, આવાસ ઉપલબ્ધ છે, અલંકાર, કપડાં પણ ઉપલબ્ધ છે. હવે અલંકારમાં કે કોઈ બધાને સોનાના દાગીનાનો તો પ્રશ્ન પૂછવો પડશે. શરીરને સોનાના દાગીનાની આવશ્યકતા છે? શરીરને ડાયમંડની આવશ્યકતા છે? તો ભાઈ હીરાની બુટ્ટી પહેરી એટલે સરસ પાચન થાય એવું છે? એવું નથી ને કે 3 કિલોનો સોનાનો હાર પહેરો એટલે ઇમ્યુનિટી બૂસ્ટ થઈ જાય. ધાતુનો પ્રયોગ શરીરના ઉષ્ણતામાનના નિયંત્રણના અર્થમાં છે. સ્કૂટર છે એની આગળ ફિન્સ હોય, કારની આગળ ફિન્સ હોય જેમાંથી પવન અડે અને એન્જિનની જે હીટ છે ને વધુ એરિયામાં એક્સપ્લોડ કરી દેવામાં આવે એટલે જલ્દી ઠંડુ થાય. શરીરના તાપમાનને નિયંત્રણ કરવાના અર્થમાં ધાતુ કામ કરે, પણ અત્યારે આપણે એવી રીતે વાપરીએ છીએ કે ભાઈ પ્રવીણભાઈના છોકરાના લગ્ન થયા, એની વહુને આટલો દાગીનો ચડાવે. આપણે સમાજમાં ઇજ્જત છે ને, માને રાઈટ. હવે પ્રવીણભાઈને પૂછો તો ખબર પડે બિચારાને કેટલી પીડા થઈ, કેટલી લોનો લીધી, કેટલું વેચી નાખ્યું, ક્યાં ખબર છે. આહાર, આવાસ, અલંકાર થઈ ગયું. દૂરગમન, કાર, કેટલી કાર જોઈએ? એક વખતે એક જ કારમાં બેસાય કે મલ્ટિપલ? સ્કૂટર, સાયકલ એક વખતે એક જ થાય. હવે ઘરમાં 4 જણા છે તો 4ની 4 કાર જોઈએ. એક જ દિશામાં જવાનું હોય તો હોય કે એક જોઈએ? પણ કે 2 દિશામાં જવાનું, ફાઇન, 2 જોઈએ. 4ને 4 દિશામાં જોઈએ, 4 જોઈએ તો પણ નક્કી જ છે ને. પછી મોબાઈલ, ટેલિવિઝન, આટલો હિસાબ થઈ ગયો. તો પછી આટલી બધી બબાલ કેમ છે? લગભગ ભરતભાઈનો પ્રશ્ન ત્યાં જ છે. બબાલ એ છે કે માનસિકતામાં એવું બેઠું છે કે સામાનથી સન્માન છે એટલે સમય સમયના વાઘા બદલવા પડે ને. સવારના જુદા, બપોરના જુદા, સાંજના જુદા, રાતના જુદા. એમાં ઈશુભાઈને ત્યાં મહેમાન થઈને ગયા છીએ લગ્નમાં, તો જાનમાં બેસીએ ત્યારે જુદા, ત્યાં પહોંચ્યા પછી જુદા, માયરાના જુદા, ફેરાના જુદા. આ માનસિકતા છે કે શરીરની જરૂરિયાત છે? 1 કાર, 2 કાર, 3 કાર ના. મારુતિ તો ફેરવાતી હશે, ઓછામાં ઓછી ઓડી જોઈએ. કેમ? બાજુવાળાને ચમકાવવા. તો પછી 1-2 કાર તો નહીં, ઘણી બધી કાર છે. વડોદરાના એક શિબિરમાં એક ભાઈ કે આપણી પાસે 4 કાર. એમ? સરસ. શેના માટે? 1 કે મારા માટે, 1 મારી વાઈફ માટે, 1 મારી દીકરી માટે. બધાને સ્વતંત્રતા, જ્યારે જ્યાં જેને જવું હોય તે જાય. તો બધું 4 કેમ? તો કે કોઈ માગવા આવે ને તો અમે અમારી કાર ના આપીએ, એક ચોથી રાખી છે એની ચાવી આપી દઈએ. હવે આનો કોઈ અંત છે? હવે જોજો આવું કેમ થાય છે. આ બાને હું સવારે પગે લાગ્યો. એ બાએ મને એમ કીધું કે જ્યારે જ્યારે તને તરસ લાગે ને ત્યારે ત્યારે તું મોહનથાળ ખાજે એટલે તારી તરસ બુજાઈ જશે. અને મેં નીચી મૂંડી કરીને હા પાડી દીધી, માન શરૂ કર્યું. હવે મને તરસ લાગશે એટલે હું શું કરીશ? મોહનથાળ ખાઈશ. મોહનથાળ ખાઈશ એટલે શું થશે? તરસ વધશે, ઘટશે? વધશે. વધશે એટલે હું શું કરીશ? મોહનથાળ ખાઈશ એટલે હવે શું થશે? તરસ ઓર વધશે. તરસ ઓર વધશે એટલે હું વધારે મોહનથાળ ખાઈશ. મારી તરસ બુજાશે નહીં, એક દિવસ મારું શરીર બુજાઈ જશે. અહીંયા
લોચો આ જ છે. સામાનથી સન્માનની તલાશ. એટલે કરો સામાન ભેગો, કરો સામાન ભેગો. જેટલો ભેગો કરો એટલી તલાશ માટે હજી ભૂખ વધશે. કારણ કે જે તરસ જેનાથી બુજાવવાની છે એની જગ્યાએ બીજે બુજાવવાની કોશિશ કરી એટલાને સમજણ પડે છે. શરીરને રક્ષણાત્મક રીતે જોઈએ જેટલા કપડાં એટલા તો છે, પણ આપણે તો તલાશ જુદી છે. આપણે સામાનમાંથી સન્માન શોધીએ છીએ, સામાનમાંથી વિશ્વાસ શોધીએ છીએ, સામાનમાંથી પ્રેમ શોધીએ છીએ, સામાનમાંથી સુખ શોધીએ. કાલે બધું ડાબી બાજુનું હતું એને એક શબ્દમાં સમેટીને મેં શું કીધું? સુવિધા. જમણી બાજુને સુખ. સુવિધામાં સુખ શોધવાનો પ્રયત્ન કરશો તો જે હાલત અત્યારે છે તેની તે રહેશે અથવા વધશે. સુવિધાથી સુવિધા, સમજણથી સુખ. ઉત્પાદનપૂર્વક, શ્રમપૂર્વક સુવિધા, સમજણપૂર્વક સુખ. પીરિયડ. પ્રશ્ન. ક્વેશ્ચન માટે માઇક પહોંચાડો ભાઈ. જે લોકો માઇકની સેવા કરે છે તે લોકોને બપોરે સરસ ભૂખ લાગશે. કારણ કે શરીરનો જે નિયમ છે એ બેસી રહેવાનો નિયમ છે નહીં. આપણે સારી વાત કરી, પણ આ દુનિયામાં લડાઈ તો રોટી, કપડાં, મકાન, આરોગ્ય, શિક્ષણ અને રોજગારીની તો છે જ. એ કેમ છે એમાં તમે જોયું કે એ કેમ છે? એ કેમ છે એનો તો પ્રયત્ન ગઈકાલથી ચાલી રહ્યો કે માનીને જ બધું ચાલી રહ્યું. જો જાણવાની કોશિશ કરીએ તો કંઈ લડાઈ નથી. ચલો ઘરની જ વાત કરીએ. માનવામાં જાણવામાં કેટલો ફેર પડે. મારા દાદાજીએ 3 મારા પિતા હોય, એટલે મારા જ્યારે મને જન્મ આપ્યો મારા પિતા અને 2 મોટા બાપા. રાઈટ. 200 વીઘા જમીનના 3 ભાગ કરવાના. એટલે દાદાજીએ એવું કીધું કે આખું કુટુંબને હું એક જોઉં છું અને હું એક જ જોવા ઈચ્છું છું. એટલે દીકરાઓ સમજી ગયા કે આપણે જમીનનું વિભાજન કરવાનું નથી. એ ગયા પછી ગામમાં વાતો ચાલુ થઈ કે દાદા તો બહુ સારું જીવ્યા, હવે ખબર પડશે. લોકો તો ગમે તેમ બોલશે, રાઈટ. એટલે મારા પિતા અને 2 ભાઈઓ બેઠા. હવે સીધું ઇક્વેશન તમે વિચારી લો. કોઈ જીવન બીજા વગરની સાદી સમજણની વાત કરું કે 200 વીઘા જમીનના 3 ટુકડા કેવી રીતે પડે? આંકડાકીય રીતે પડે. બધું શેઢાના તે બધી કેટલી ખબર થાય. એટલે સૌથી મોટા બાપુએ એવું કીધું, મારા પિતા નાના છે ભાઈઓ, કે મનુ તું સૌથી નાનો છે એટલે તું કે એવી રીતે કરી. એટલે મારા પિતાજીએ શરત કહી, હું કહીશ પછી કરવું જ પડશે, પણ તમે મોટા છો અને તમે હવે પિતાના સ્થાને છો, એટલે તમે જે કરો એ અમને 2 ભાઈઓને મંજૂર. પછી વચ્ચે જ ભાઈ મંજૂર તો કે હા. તો મોટા ભાઈએ કીધું નહીં, એવું નહીં, તું કહીશ તારી વાત માનશું. વીસ વીઘા જમીન શારદાને આપી દો જેને નહીં પરણવાનું નક્કી કર્યું છે. મારા પિતાએ કીધું. શારદા મારા મોટા બાપુની દીકરી. સામાન્ય હિસાબ શું છે? જેના ભાગે જમીન આવે એ એના દીકરા દીકરીને આપે. અહીંયા મારા પિતાએ શારદાને પોતાની દીકરી છે, પરિવારની દીકરી છે એમ જોયું. શું કીધું? પહેલાં 20 વીઘા જમીન એને આપી દો. હવે કેટલી બધી? 180. 3 ટુકડા થઈ ગયા. 10 મિનિટમાં વાર્તા પૂરી થઈ ગઈ. આજે પણ કુટુંબ એક છે. અમારી જમીન કોઈક વાવે છે. મારા પિતાએ મને કહ્યું કે બેટા નામે જમીન છે પણ કાળી મજૂરી તો એ કરે છે. આટલા વર્ષો મેં કશું લીધું નથી. આપણે અમદાવાદથી જવાનું, એમને મળવાનું, પરિવાર માટે 5-10 હજાર રૂપિયાની વસ્તુ લઈ જવી, રાઈટ. પ્રેમપૂર્વક પાછા આવું અને કેવું હિસાબ થઈ ગયો. તો હું મારા ગામ જાઉં છું તો મને કેટલો આદર હશે, કેટલો પ્રેમ મળતો હશે. સમજાય છે તમને? મને ખબર પડી ગઈ કે મારી જરૂરિયાત તો પ્રેમની છે, વિશ્વાસની છે, સન્માનની છે, અને એ તો મારા આચરણથી છે. તો મોજે દરિયા. હવે ભાઈએ ભરતભાઈએ કીધું આવું છે, પણ છે એનું કારણ એ છે કે માનવાનું મોટા પાયે ચાલી રહ્યું. આ શિબિરનો આખો પ્રયત્ન જાણવાનો છે. મેં ગઈકાલે કીધું કે મારા નાના ભાઈ
હવે આ ભાઈ પ્રકાશભાઈ મારા મિત્ર હતા, એમના ભાઈ છે ટેકનિકલી. તો હું આખો પ્રસંગ તમારી સામે કહું છું. સમજણનો પ્રકાશ થાય તો કુટુંબમાં શું થાય? પ્રકાશ મારો દોસ્ત, અમે માઉન્ટેનમાં સાથે જઈએ. એક પ્રકાશ ડીસા, હું અમદાવાદમાં રહું અને મારું નેટિવ સૌરાષ્ટ્રમાં. એકવાર ટ્રેકિંગમાં ભોજન કરતાં કરતાં મારું પર્સ પડ્યું તો એમાંથી એણે બધું ખોલીને જોયું. એ પર્સની અંદર મારી આંખોના ડોનેશનનું કાર્ડ હતું, આંખનું દાન. એટલે પણ ક્યાં મારે કરવું? હું કરી દઈશ. હું એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે કરેલું. પછી કાળક્રમે 2-5 વર્ષ પછી એની તબિયત બગડી અને એવી સ્થિતિ થઈ અને શરીર છોડી દીધું. હવે હું એ પહેલાં રાજુને કદી મળેલો નહીં. અમે બધા હોસ્પિટલ જ ભેગા થયા. હું અત્યંત આઘાતમાં હતો, કારણ કે ભાઈ જેવો મિત્ર ગયો. પણ સાથે મારા મનમાં એક અંદરથી સતત અવાજ આવ્યા કરતો હતો કે પ્રકાશની ઈચ્છા હતી આંખોનું દાન કરે. પરિવારમાં બધા ભાઈઓ બા બાપુ બધાને કન્વિન્સ કરવા પડે. આપણે તે એવી માન્યતા કે ભાઈ આંખું દઈએ તો નેક્સ્ટ છે માંગરાનું. એમાં બેન કદાચ ઓળખતા હશે, ડૉક્ટર પાર્થિવ મહેતા, કાર્ડિયોપલ્મોનોલોજીસ્ટ. મેં કીધું મને કન્વિન્સ કરતાં કદાચ થોડો સમય લાગશે. એ દિવસે જીવન વિદ્યા નહોતી આવી. હું ખૂણામાં રડતી આંખે મેં સરસ્વતી પ્રાર્થના કરી કે હે માં. ડૉક્ટરને કહ્યું કે દાનની પ્રક્રિયા પૂરી કરી નાખો, કારણ કે નહીં તો પછી આંખ ખરાબ થઈ જશે. પણ કે સગાવાલા જોઈએ. મેં કીધું હું સગાવાલામાં હું જ ભાઈ છું, પણ કે સાઈન તમારી ના ચાલે. તમે તો સુરેશભાઈ પટેલ, આ તો પ્રકાશ અનાવાડિયા સરનેમ છે, પરિવારના હોય તો એની સરનેમ તેવી હોય. મેં કહ્યું સારું, હું તમને સહી લાવી દઉં છું, પણ આંખનું દાન કરનાર. હવે પાર્થિવભાઈ પણ જૂના એક સમયના મારા વિદ્યાર્થી અને મિત્ર, એટલે એમણે દાન તો કરીને પછી મેં બધાની સાથે વાત કરી, બધા સહમત થયા. તો અમારે જે હતી રાજુએ એ દિવસથી મને પ્રકાશની જગ્યાએ મોટા ભાઈ તરીકે સ્વીકારી લીધો. મિત્રો, આ આખો તમે જે શિબિર જુઓ છો, બે ભાઈ વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિ. સમજાય છે? જ્યાં સમજણ પડી ત્યાં સુખ જ સુખ છે. હવે મારે મુંબઈ રહેવું હોય તો મારે ઘર બનાવવું પડે. ખ્યાલ આવે છે? મુંબઈ જવું રહેવું હોય તો ઘર બનાવવું પડે, ના બનાવવું પડે. ડીસા રહેવું હોય તો ઘર બનાવવું પડે, ના બનાવવું પડે. ખબર પડી ગઈ સંબંધમાં સુખ છે, સંબંધની સમજણમાં સુખ છે. આવાસમાં શરીરને આરામ છે, જેની સતત જરૂર નથી, પણ પ્રેમની, વિશ્વાસની, સંબંધની, સુખની તો જરૂર છે. રાજુ અને હેતલ એના પત્ની બંને એકવાર શિબિરમાં બેઠા. પછી ક્રમશઃ શિબિર અભ્યાસ કરતા ગયા અને જેવું એણે કીધું મેં તરત કરીએ. અને આ શિબિર ક્રમશઃ ગોઠવાઈ. કાલે એણે મને શું કીધું ખબર? સુરેશભાઈ જૂના ડીસામાં કરો. બિલકુલ કરીએ, ગમે તે કરીએ. રાજુ મને કહે એટલે મારે ના પાડવાની હોય જ નહીં. વિશ્વાસની આ પરાકાષ્ઠા છે. આવું કેટલાને સમજાય? કેવી મજા આવે! કારણ કે ખબર જ છે કે એ યોગ્ય જ કહેશે. અને જો મને યોગ્ય નહીં લાગે તો હું એનો કંઈ વિરોધ કે વાંધો ઉઠાવીશ તો પણ એ એને સ્વીકારશે. કારણ કે પરસ્પરની અંદર આ સ્થિતિ બની ગઈ. જો હવે ઘટનાઓ કેવી વળાંક લે છે. પ્રકાશ 2004-05 ગયો. 2021 ચાલી રહી. કાળક્રમે મારી દીકરી પરણીને અમેરિકા ગઈ. કાળક્રમે એનો દીકરો ભણવા ગયો અમેરિકા. અને કુદરતમાં એવી વ્યવસ્થા ગોઠવાઈ કે અત્યારે મારી દીકરી સિએટલમાં છે, મારો દીકરો પણ સિએટલમાં છે. વર્ષિલ એમનો દીકરો એટલે મારો દીકરો જ છે, એ પણ સિએટલમાં છે. અને આ રક્ષાબંધને મારી દીકરીનું નામ સિંહાએ વર્ષિલને અમેરિકામાં રાખડી બાંધી અને ફોટા મને મોકલ્યા. અત્યારે મારી આંખમાં આંસુ છે ને એ દિવસે હું ખુશીથી રડી પડ્યો. હેતલનો મેસેજ આવ્યો મારી ઉપર કે મારે 2 દીકરીઓ છે, એક જાનકી ને એક સ્નેહા. સમજાય છે? હવે અમારા બાળકો કેટલા સદભાગી છે. વર્ષિલને 2 મમ્મી છે, 2 પપ્પા છે. મારે 2 દીકરીઓ છે, 2 દીકરાઓ છે. એવું જ એમના માટે પણ છે. કેટલાને સુખ સમજાય છે.
આ કોઈ લાગણીમાં તણાઈ જવાની વાત નથી. લાગણી એની અભિવ્યક્તિ છે. સુખ, તેના માટે એક શબ્દ છે ભાવ. તો ભાવ શબ્દને અત્યારે વ્યાખ્યાયિત કર્યો છે. ભવની સ્વીકૃતિ બરાબર ભાવ. ભવ એટલે કશું છે, જે છે વાસ્તવિક છે, અસ્તિત્વગત છે, એને હું જેવું છે તેવું સ્વીકારી શકું તો મારી અંદર જે ઉત્પન્ન થાય સ્વીકૃતિની સ્થિતિ, એને કહેવાય ભાવ. જો હું ઋતુ શરીર નથી, હું શરીરથી અલગ કોઈ વાસ્તવિક થતું, તો રાજુને મારા ભાઈ થવા માટે મારી માના પેટમાંથી બહાર આવવાની જરૂર નથી. ઉત્પલને મારા શરીરમાંથી બહાર આવવાની જરૂર નથી. મને પુત્ર તરીકે સ્વીકૃતિમાં આવે એટલે પુત્ર છે. કારણ કે શરીરથી શરીર જન્મે છે, એનાથી સંબંધ જન્મતો નથી. જો સંબંધ જન્મતો હોત તો ઘરડા ઘર હોત નહીં. શરીરથી શરીર જન્મે છે, સંબંધ તો સમજણનું સ્વરૂપ છે. શરીરથી શરીર જન્મી જાય છે. એવું જો હોત તો પ્રત્યેક બાળકો અને માતા પિતાની સેવા આખી જિંદગી કરતા જ હોત ને. એવું ક્યાં થાય છે? અને કંઈક અંશે ઘરડા ઘર માટે માતા પિતાઓ પોતે પણ જવાબદાર છે. કે એમની પણ સમજણની એવી સ્થિતિ નથી. એમણે બાળકોને તું મુझे માર્ક દો, મેં તુમ્हें કંપાસ દૂંગા, એમની જિંદગીના નિર્ણયો પોતે કર્યા છે. અને પછી એવા તબક્કે પહોંચી ગયા છે કે સમાજની સ્થિતિ રહી નથી. આપણે છાપામાં વાંચીએ કે વૃદ્ધ માને મારીને ઘરની બહાર કાઢી, એટલે આપણને મરેરાટી થઈ જાય. પણ ઊંડાણથી જોઈએ તો ઘણીવાર માતા પિતાએ પણ અમુક અવસ્થાએ અમુક કામ એવા કર્યા હોય જેનાથી ગાંઠો પડી ગયો, એટલે પછી માતા પિતા વૃદ્ધ થાય, હવે કરવા જેવી તાકાત રહી નહીં, અને સમજણ તો બે પક્ષે હતી જ નહીં. મને એક અદ્ભુત વ્યક્તિ મળે, મારું કરવા અમેરિકાથી આવેલા, વૃદ્ધાશ્રમમાં રહે, દિલીપભાઈ એમનું નામ. મેં કીધું તમે અહીંયા કેમ? તો કે 400 દીકરીઓનો પિતા છું. મારો દીકરો દીકરી બધા સેટલ મસ્તીથી અમેરિકામાં જીવે છે. મારે શું કરવાનું? દિવસમાં 3 વાર ખાઈને ટીવી જોવાનું? ત્યાં મારે કશું કામ નથી. અહીંયા કામ જ કામ છે. હું બધાને ઇંગ્લિશ શીખવું છું. ગ્રામીણ દીકરીઓને ઇંગ્લિશ શીખવે છે, બાળુગઢમાં ઠેઠ બેઠા બેઠા. જેને એકવાર સમજણ પડી ગઈ કે સુખનો સોર્સ ક્યાં છે, એ તો એમ જ કરશે. જેને માન્યતામાં છે એ હજી બધું ભેગું કરી દેશે. મેં કશું તમને છોડવાનું કીધું નથી. મેં જેમ નથી કીધું એ ના સાંભળી લેતા. શિબિરના અંતે આવું થાય છે કે આ તો બધું છોડવાનું. મેં એવું ક્યાં કીધું? મેં તો ખાલી તમે એમ કીધું કે પેલા ભાઈને એવું સમજણ પડી ગઈ તો અહીંયા આવી ગયા. ગઈકાલે એક ગોષ્ઠીમાં મેં વાત કરી હતી. મારી દીકરીને કરિયાવરમાં મેં શિબિર આપ્યું. કરિયાવરમાં શિબિર. મારા માતુશ્રીએ આખી જિંદગી પૂજા કરી. જીવન વિદ્યાની શિબિરમાં બેઠા. જુઓ કેવું ધ્યાન ગયું છે. છેલ્લે શિબિર પત્યો, સોમ ત્યાગીજી શિબિર ચલાવતા હતા કે મને માઇક આપો. હવે એક ગૃહિણી આખી જિંદગી ઘરની બહાર કશે ગયેલા નહીં, કશે ક્યાંય સભામાં બોલેલા નહીં, કોઈ શિબિરોય કરેલા નહીં. એ ભલાને એમની મૂર્તિ પૂજા કરી, ઘરમાં બનાવવાનું, ઘરનું ખાવાનું, અમને બાળકોને સંસ્કાર આપ્યા. એ એમની અમારા તરફ પ્રદાન, બીજું કંઈ નહીં. પણ વાંચતા ખૂબ એટલે મને વાંચવાનો સંસ્કાર ત્યાંથી મળ્યો. મેં એમને માઇક આપ્યું તો બોલ્યા. આજે મને ખબર પડી ગઈ છે કેટલી નિરર્થક વસ્તુઓમાં જિંદગી બગાડી. હું અહીંયા બધાને એવું કહેવા માગું છું કે અત્યાર સુધી તો કામ થઈ શકે એટલું કર્યું, પણ મર્યા પછી પણ હું કામમાં આવું એટલે મારા દીકરાએ મારા શરીરનું દેહદાન કરી દેવું, એવું ત્યાં બોલ્યા. ત્યારે 50 માણસની રસોઈ બનાવી શકે એટલા ફીટ હતા. એટલે કોઈ નકારાત્મકતા નહોતી કે આપણે કાલ મળી જવાનું છે. 5 વર્ષ પછી કિડની ફેલ્યોરથી એમનું શરીર શાંત થવાની સ્થિતિ આવી અને મારી દીકરીના લગ્ન નક્કી થઈ ચૂકેલા. 31મી જુલાઈ એમણે શરીર છોડ્યું અને 1 ઓક્ટોબરે દીકરીના લગ્ન હતા. તો 25 જુલાઈએ એમણે મને કહ્યું કે આ મોબાઈલ લાવી અને પછી રેકોર્ડ કર્યું. તો હું મારા દીકરા વિશે ગૌરવ અનુભવું છું. દીકરીના લગ્ન જેવી રીતે આયોજિત થયા જેવી રીતે થવા જોઈએ. મારું શરીર તો હવે ગમે ત્યારે છૂટી જ જશે. ઘરમાં કોઈ શોખ હોવો જોઈએ નહીં. મને કે કોઈક તને પૂછે ને તો ઓડિયો સંભળાઈ દેવા.
એને ખબર કે હું જેમ કરવાનું છે એમ જ કરવાનું, રાઈટ. હું કોઈ પ્રકારની માન્યતાઓમાં જવાનો નથી, છતાં એમણે કન્ફર્મ કર્યું. અને જતાં જતાં કહેતા ગયા, મારા અવસાન પછી કોઈ શોક નહીં, કોઈ બેસણું નહીં, કારણ કે શરીર જતું રહેશે, હું તો છું જ. હવે તમને આજે વધારે પડતું લાગશે, હજી આપણે જેમ જેમ શિબિરમાં આગળ જઈશું. મને એક ભાઈ આજ સવારે મળ્યા, રાઈટ, મહેશભાઈ. આખી રાત્રિ દરમિયાન જે ચાલ્યું, હું જે છું મારું સાતત્યની અનુભૂતિ તમને થઈ જ જશે. એટલે મારા અવસાન પછી તમે બધા લોકોને પીઝા બહુ ભાવે, એટલે બધા ભેગા થઈને પીઝા ખાવા જતું. એમનું સવારે 10:30 વાગે શરીર શાંત થયું. ગાંધીનગરમાં અમે એમનું દેહદાન કરીને 2-2:30 વાગે ફ્રી થયા. ત્યાં તો પડોશમાં ખીચડી આવી ગઈ, એટલે સાંજની ખીચડી ખાધી. બીજે દિવસે બધા ભાઈ બહેનો ભેગા થઈને પીઝા ખાધો. 6-12 મહિના પછી કોઈ પૂછે, બાની તબિયત કેમ છે? બહુ મોજમાં, કારણ કે જે પીડા હતી શરીર તો નહીં રહ્યું. તમે કલ્પના નહીં કરી શકો, પણ 5 દિવસ પહેલા, શરીર શાંત થયાના 5 દિવસ પહેલા જ્યારે એમણે આવું કીધું, ત્યારે મેં એમને હું સામે બેસાડીને કહ્યું કે બા, હવે જો પીડા સહન ના થતી હોય તો શરીર છોડી દો. મારા પિતાજી થોડા અલબલી ગયા હતા કે આ દીકરો થઈને તો ઓકે. જેવું તમને તમારા અનુભવના સ્તરે આવવા લાગશે કે મારી સતતતા છે, શરીરની સતતતા નથી. એટલે ગઈકાલની એક્સરસાઇઝ એ બતાવે છે કે શરીરને દિવસમાં 3 વાર રોટલી જોઈએ છે, પણ મને પ્રેમ સતત જોઈએ છે. મતલબ કે હું સતત જ કશીક વસ્તુ ભૂખ્યો છું. એટલું જ નહીં, આશ્ચર્યની વાત જુઓ, રોજ આટલા બધા મરી જાય છે, છતાં આપણને એવો વિચાર આવે છે કે કદાચ કાલે હું મરી જાઉં તો. આપણી આખી જિંદગીની ડિઝાઇન એવી છે કે હું તો રહેવાનો જ છું, એટલે બધી ગાંઠો બાંધીએ. જોઈ લઈશ તને, શું જોઈ લઈશ? ખાતરી છે પછીની મિનિટે જોવા માટે રહીશ. કેટલા સમજાય છે આ વાત? બહુ આશ્ચર્ય. મહાભારતનો એક પ્રસંગ છે. પેલા યુધિષ્ઠિરને 5 ભાઈઓ ભેગા થઈને તરસ્યા થયા છે, અને કોઈ જગ્યાએ પાણી છે, પણ ત્યાં કોઈ યક્ષ છે. એ એવું કહે છે કે તું સવારમાં જવાબ આપે તો પાણી પીવા દઉં, અને નહીં તો હું પથરો બનાવી દઉં. ભારત પ્રતિ બધા ગયા, બધા પથરા થઈ ગયા. યુધિષ્ઠિરનો વાર આવે એટલે યક્ષે પ્રશ્ન પૂછ્યો કે જગતનું પરમ આશ્ચર્ય શું છે? તો કે અસંખ્ય લોકો રોજ મરી જાય છે, છતાં આપણને એમ જ લાગે છે કે હું તો હંમેશા રહીશ. આ પરમ આશ્ચર્ય. એ વખતેનું 2500 વર્ષથી આપણી પાસે મહાભારત છે. યુધિષ્ઠિર થયા કે નહીં થયા એ સેકન્ડરી વાત છે. વાર્તા સ્વરૂપે પણ આપણી પાસે 2500 વર્ષથી આ ગ્રંથ છે. ભગવાન બુદ્ધના અવશેષો છે, અને બુદ્ધના સમયકાલથી અત્યાર સુધીનો આપણી પાસે ઇતિહાસ છે, સિક્વન્શિયલ. તો કમસે કમ 2500 વર્ષ પહેલા માનવ જાતમાં કોઈકે આવો વિચાર પણ તો કર્યો છે. એવું તો થાય ને, યુધિષ્ઠિર હોય કે ના હોય. આજે પણ સાચું છે ને, હું તો થોડું મરી જાઉં તો બંધ જ રહું. સહેજ એટલી ખબર પડે કે શરીર ગમે ત્યારે ખતમ થાય, રોગથી, અકસ્માતથી, અજાણ્યા કારણોથી કે કોરોનાથી, તો કોઈ પણ વ્યક્તિ કોઈની સાથે ગાંઠો બાંધે ખરી. એવા અભ્યાસો થયા છે ભારતમાં કે ટર્મિનલ પેશન્ટ, કેન્સર ડિટેક્ટ થઈ ગયું હોય અને છેલ્લે એકદમ મરવા પડે, બધેની માફી માગી લે. એવા કિસ્સાઓ બન્યા છે. માફી માગી લે, બધેથી ફ્રી થઈ જાય. તો શું આપણે ત્યાં સુધી રાહ જોવાની કે આપણે કોઈ દિવસ ડિટેક્ટ થાય ને પછી આપણે બધી માફી માગવાની? કેમ આપણે નથી જવાનું? આપણે શરીર રહેવાનું છે. કોઈ પણ ભગવાનને વચ્ચે લાવે વગર આ સીધે સીધું સમજી શકાયું છે કે નહીં? કોઈ પુસ્તકને વચ્ચે લાવવાની જરૂર છે? કોઈ વાક્યને લાવવાની જરૂર છે? સીધું તપાસો. શરીર ક્યારેક તો નહીં જ રહે. શરીરની આવશ્યકતાઓ નિશ્ચિત છે, સાધન પર્યાપ્ત છે. હવે મારી આવશ્યકતાઓ પર આવીએ. મારી આવશ્યકતાઓ અસીમ છે. પ્રેમને ક્વોન્ટિફાય થતો નથી, અસીમ છે. સતત જોઈએ છે, દિવસ અને રાત જોઈએ છે, 24/7, 365. સન્માન નિરંતર જોઈએ, વિશ્વાસ નિરંતર જોઈએ, પ્રેમ નિરંતર જોઈએ. વિચારો છે ક્યાં હું નિરંતર છું? આ બધું મને નિરંતર કેમ જોઈએ છે? શરીરને બધું નિરંતર નથી જોઈતું, મને તો નિરંતર. તો બે માણસ વચ્ચેનો સંબંધ
બે શરીર વચ્ચેનો સંબંધ છે કે બે નિરંતરતા વચ્ચેનો સંબંધ છે? બે માનવ વચ્ચેનો સંબંધ સમજણનો છે કે શરીરના રંગ રૂપ આકાર વયનો છે? મેં નવીન કાકાની વાત કરી. નવીન કાકા લગભગ 87-88 વર્ષના છે, મારાથી આટલા મોટા, પણ મૈત્રી છે. પિતાના સ્થાને જો મારા શિક્ષકને મેં પિતા કીધું, મારાથી 7 વર્ષ નાના છે. તો સમજનો સંબંધ છે કે શરીરનો, એ પોતાની જાતને પૂછવાનું. મિત્રો, સમાજનું ખાલી સુખદ ચિત્ર જુઓ. મારા સમવયસ્ક બધાને હું બહેનની જેમ જોવા લાગુ, મારાથી મોટેરાઓ બધાને પિતાની જેમ જોવા લાગુ, બધે મોટી બહેનોને માતાની જેમ જોવા લાગુ, બધી નાનેરી બહેનોને દીકરીઓની જેમ જોવા લાગુ. તો મારી અંદર તો અંતર વિરોધ ખતમ થઈ જાય કે નહીં? બહારથી બોલીએ બેટા બેટા અને અંદર વિકાર ચાલતો હોય તો બેટાને તો ખબર પડે કે ના પડે, પણ અંદર તો ખબર પડે ને કે બોલું છું કંઈક અને અંદર કંઈક જુદું ચાલુ છે. અંતર વિરોધ સમજાય છે? ભાઈ ભાઈ કહીએ પણ અંદરથી ભાવ તત્વ શૂન્ય હોય. બોલવામાં ભાઈ કહીએ, અંદર ભાવ શૂન્ય હોય. તો જે સાંભળે છે ને તો ખબર પડે નહીં કદાચ, પણ આપણને તો પડે ને. प्रश्न पूछो, संबंध से संबोधन सफल होता है कि संबोधन से संबंध सफल होता है? फरी बोलो. संबंध थी एक नंबर, संबंध थी संबोधन सफल थाय કે સંબોધન થી સંબંધ સફળ થાય? બીજા નંબર, એક નંબરમાં કેટલા હાથ ઉપર કરે છે? સંબંધથી સંબોધન સફળ થાય. જેમ કે સંબંધ પિતા તરીકેનો ઓળખાયો અને પછી હું કહું પિતા, તો એ બરાબર કે હું કોઈકને પિતા કહું એટલે સંબંધ સફળ થઈ જાય? બીજા નંબરનું બરાબર. એક નંબર વાળા હાથ ઉપર કરો. કેટલાકના એકમાં બેમાં એકમાં હાથ ઉપર નથી થતા, મતલબ કે સમજવાનું નથી. વધારે પડતું હિન્દી કે અંગ્રેજી કે ગુજરાતી. ચાલો સિમ્પલ કરી નાખીએ. આ ઉત્પલને હું કહું કે બેટા, તો હું બેટા કહું સંબોધનમાં એટલે સંબંધ સફળ થયો કે સંબંધ છે પહેલેથી અને પછી બેટા કહું તો સફળ થાય? પહેલા સંબંધ મને સમજાય, મારામાં હૃદયમાં એનો ભાવ ઉત્પન્ન થાય, પછી હું એને બેટા કહું, એ યોગ્ય છે કે ખાલી બેટા મોઢેથી કહી દો, અંદર ભલે કશું ન હોય? પહેલા ભાવ થવો જોઈએ. તો પહેલા ભાવ મારી અંદર આવે, પછી હું એને સંબોધનમાં બેટા કહું, દીકરા કહું, બાબો કહું. ઘણા કે મારી બેબીના લગ્ન થયા, એટલે કેવડી હતી ત્યારે લગ્ન થયા? તો કે 25. તો બરાબર, નહીં તો બાળ વિવાહમાં વિરોધ કરવો. તો 25 વર્ષે હજી શું કહે છે? બેબી. સંબોધન ગમે તે છે, પણ સંબંધનું તત્વ સમજાઈ ગયું. તો ભાઈ કહો, ભાયા કહો, ભૈલું કહો, પછી ગમે તે. તો પહેલા સંબંધ સમજાય તો પછી સંબોધન સફળ થાય. નહીં તો પેલો કાલનો પ્રસંગ કીધો, ઘૂંટો કાઢ્યો હોય લાજ અને સસરાને કે મરી જતો નથી દોહાતું, બહારથી દેખાડે પપ્પા તમારે આમ કરવાનું નથી, બોલે છે પપ્પા. કયો સંબંધ દેખાય છે? બોસ અને ગુલામ. પણ બોલે ગમે તેમ, પણ હૃદયમાં ભાવ હોય તો સામેવાળાને પહોંચી જાય. જોઈએ ધ્યાન દે તો. જો બધું ધ્યાનની ઉપર જ છે, અસ્તિત્વમાં બધું અદભુત છે, પણ આપણે ધ્યાન દેતા નથી એટલે સંબંધ સમજાતો નથી. જો जितना ध्यान देगा वो उतना समझेगा, जो जहाँ ध्यान देगा उस क्षेत्र को समझेगा. ध्यान करना नहीं है, ध्यान देना है. एक बार सटीक ध्यान चला गया तो फिर बना ही रहता है. एक बार समझण पड़ी गई એટલે પછી સતત રહે, ત્યાં સુધી ખાલી માહિતી. આવશ્યકતા પરિવાર,
શરીરની આવશ્યકતા સીમિત છે, મારી આવશ્યકતા અસીમ છે. શરીરની આવશ્યકતા ખરીદી શકાય છે, વિનિમયથી મેળવી શકાય છે. મારી આવશ્યકતા સુખની છે, નિરંતર સુખની છે. એ કેવળ અને કેવળ સમજણથી પ્રાપ્ત થાય છે. શરીરની આવશ્યકતા કોઈ બીજું પૂરું કરી શકશે, મારી આવશ્યકતાની પૂર્તિ સંસારની એક પણ વ્યક્તિ કરી શકશે નહીં. મારી આવશ્યકતાની પૂર્તિ મારે જ કરવી પડશે. આ હું બોલું છું એનું હવે આજથી નવું નામ પાડીએ. હું એટલે જીવન. અત્યાર સુધી જૂના દર્શનોમાં આત્મા, રૂહ, સોલ એવા શબ્દો હતા અને એને કારણે ગૂંચવાડો બહુ થયો. એટલે આ દર્શન આવ્યું એટલે નામ પાડ્યું મારું જીવન. હું જીવન છું અને શરીરને ચલાવું છું. અને જીવન હું શરીર તો ચલાવતા. હું જીવન છું, શરીરને ચલાવું છું. એટલા શિબિરનું નામ જીવન વિદ્યા છે. મારી જ વાત થઈ રહી. તમારે શરીર વિશે જાણવું છે? જાઓ ડૉક્ટર હેમાબેન પાસે જાઓ, એ તમને બતાવશે. રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, શરીરના તંત્રો બતાવશે. શરીરના તંત્રો અફલાતૂન ચાલતા હોય પણ હું તાણમાં હોઈ શકું. શરીરના તંત્રો પરફેક્ટ ચાલતા હોય પણ મને સંબંધમાં જરાય મજા આવતી હોય. કાલે એક દીકરી કહ્યું કે હું ડિપ્રેશનમાં ગઈ. શરીરને ડિપ્રેશન આવે છે કે મનના ડિપ્રેશનનો શરીર પર પ્રભાવ પડે છે? શરીરને 3 ટાઈમ ખાવા જોઈએ ભાઈ. કાલ મેં પૂછ્યું, ખાવું નથી પણ આ ચાલુ રાખવો છે શિબિર, તો બધાએ હાથ ઉપર કર્યા. શરીરને તો ભૂખ લાગી જ છે પણ હવે મને ભૂખ લાગી છે જાણવાની, તો થોડીક વાર શરીર સેકન્ડરી સાઈડમાં રાખો. मैं जीवन हूँ, शरीर को चलाता हूँ. मेरी जरूरत असीम की है. शरीर की जरूरत निश्चित है, सीमित है. मेरी जरूरत भी निश्चित है लेकिन असीम है. આ વચ્ચે હિન્દી વચ્ચે ટુકડામાં એટલા માટે બોલું છું, શિબિર પત્યા પછી આખું લિટરેચર હિન્દીમાં ઉપલબ્ધ છે. આખા શિબિરો હિન્દીમાં અપલોડેડ છે. જેને સંશોધન કર્યું એ વ્યક્તિના વિડીયોઝ પણ ઉપલબ્ધ છે, પણ બધું હિન્દીમાં છે. એટલે તમને શબ્દો નવા ના લાગે. કંઈક વચ્ચે વચ્ચે થોડા બોલ્યા હોય, એક્સપોઝર થઈ જાય. પ્રશ્ન, ક્વેશ્ચન આપો. આત્મા નથી કીધું મેં, હું અને શરીર કીધું. ના, તમે ગમે તે સમજતા હો, તમે એવા શબ્દોનો પ્રયોગ કરશો તો સભાથી ગૂંચવાઈ જશે. એટલે આપણે વ્યાખ્યાયિત કરીએ, હું અને આત્મા બંને અલગ છીએ. હું અને મારું શરીર. મારું શરીર સમજવા માટે કરવું શું? અત્યારે એ જ કરી રહ્યા છે, પણ ક્રમશઃ કરીએ ધીમે ધીમે. આપણે અત્યારે એ જ કરી રહ્યા છીએ. પહેલું સ્ટેપ આપણે જોઈ લીધું કે શરીરની જરૂરિયાતો પૂરી થવાથી મારી જરૂરિયાત પૂરી થતી નથી. જો હું અને શરીર એક હોઈએ તો શરીરની જરૂરિયાત પૂરી થઈ જવાથી મારી પૂરી થઈ જવી જોઈએ. મને પ્રેમ જોઈએ છે, બરાબર? તમે ખાઈ લીધું તો મને તો પ્રેમ મળી ગયો એવું લાગવું જોઈએ. જાણવામાં સુખ છે, સુખ બધું જાણવામાં જ છે. જાણી જઈએ તો સુખી થઈ જઈએ. બસ હવે જુઓ, એમણે જે મુદ્દો ઉઠાવ્યો છે એને વધારે જાણવા માટે એક નાનકડી વાત કરી. હું એ તમારે ઘરે આવું અને 1 કિલો પેંડા લઈ આવું અને તમને તમારી સામે ટેબલ પર પછાડું, લો ખાઓ પેંડા, થશે? ગાયને આરતી ઉતારીને ઘાસ આપો કે ગાયની સામે પછાડીને કાપો, ગાયને ફેર પડશે નહીં, મને ફેર પડશે. જુઓ, પહેલાં કોઈકના ઘરે મહેમાન થયા હોય, તમારા ભાવતા બધા ભોજન પીરશે પણ થાળી પછાડે, લો ખાઓ. ખાશો? તમે શું કહેશો? રાત થાળી તારી પાસે, મારે નથી ખાવું. કેમ? પેટને તો ભૂખ લાગી છે. રોટી भी चाहिए, इज्जत भी चाहिए. एक हिंदी पिक्चर में अमिताभનો ડાયલોગ છે, मैं फेंके हुए पैसे नहीं लेता. સન્માન જોઈએ. 7 સોનાનું ખાવાનું પણ અપમાન સાથે પીરસાય તો મંજૂર નથી, અને પ્રેમ સાથે પીરસાય તો રોટલો અને છાશ પણ ચાલશે. આવું કેટલાને સમજાય છે?
જો હું કહું છું એટલે નહીં, હા તમારા અંદર જોવાનું છે કે તમને કોઈ પ્રેમપૂર્વક ખાલી રોટલો અને છાશ આપે એ સ્વીકૃત છે કે અપમાનપૂર્વક 25 વસ્તુ આપે એ સ્વીકૃત છે. તમારે અંદર જ જોવાનું છે. એક શિબિરમાં એક વિદ્યાર્થીએ કીધું કે મારો મિત્ર, મેં કીધું કે મને મેગી બહુ ભાવે છે, તો પોતાને ઘરે બનાવીને લાવ્યો. મને આજે સમજાય છે કે એ દિવસે મારું ધ્યાન ઠંડી મેગી ઉપર હતું, મારું ધ્યાન એના ભાવ ઉપર નહોતું. કે સવારે પોતાને ઘરે બનાવીને આપે, પછી બપોરે લંચમાં તો ઠંડી જ થઈ જાય. એટલે મેં એને ઝાટક્યો, તો તને કંઈ અક્કલ છે કે નહીં, આવી મેગી ખવાતી હશે, નાખી દે કચરો. આજે મને સમજાય છે કે મારું ધ્યાન મેગીના ડબ્બા ઉપર હતું, મારું ધ્યાન એના ચહેરા ઉપર હતો. ખબર પડે આપણી પાસે કેટલો ખજાનો છે. શબરીના એઠા બોર રામ ખાય છે. આ ઘટના શું બતાવે છે? રામ બોર ખાય છે કે શબરીનો ભાવ ગ્રહણ કરે છે? પેલા આદિવાસી કેવટને રામ ભેટી જાય છે, તેના શરીરને ભેટે છે કે એના ભાવને ભેટે છે? રાવણના અગ્નિ સંસ્કારમાં રામ ઉપસ્થિત રહે છે. શરીર સાથે કોઈ દુશ્મની છે? રામને તો અમે કોઈની સાથે દુશ્મની નથી. અદ્ભુત વાક્યો રામાયણમાં લખ્યા છે કે એને ભૂલ કરી, એની સજા એને પ્રાપ્ત થઈ ગઈ. હવે એનો ઉચિત રીતે અગ્નિ સંસ્કાર થવો જોઈએ. કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. હવે દ્વેષ પકડી રાખવાનો નથી. ભૂતકાલ કી પીડા, ભવિષ્ય કી ચિંતા और वर्तमान से विरोध, यही हमारी समस्या की जड़ है. વર્તમાનમાં શું છે? શરીર શાંત થઈ ગયું છે, એનું નિષ્કાસન થવું જોઈએ. હવે દ્વેષ પકડી રાખવાની ક્યાં જરૂર છે? કૃષ્ણનો પ્રસંગ છે. કંસના હનન પછી, કંસના મૃત્યુ પછી મથુરામાં નીકળ્યા. ભીડ છે. લખે છે પુસ્તકવાળા કે બહુ સુહામણા હતા કૃષ્ણ. એને જોવા માટે ગવાક્ષ એટલે ગેલેરીઝ, બાલ્કનીઝ, આખી મથુરામાં પ્રજા ઉમટી પડી છે. ભીડને ચીરીને કૃષ્ણ એક ખૂણામાં ઉભેલી કુબ્જા પાસે જાય છે. કુબ્જા બધા અંગથી વાંકી છે અને કૃષ્ણ એને ભેટે છે. વાર્તાકાર એવું લખે છે કે કૃષ્ણ એને ભેટે છે અને કુબ્જા સુંદર થઈ ગઈ. મારું એવું કહેવું છે, બીજાને કુબ્જાનું શરીર દેખાતું હતું, કૃષ્ણને કુબ્જાનું ખરેખરું સૌંદર્ય દેખાતું હતું. એટલે કૃષ્ણ એને ભેટે છે અને હવે સમાજને પણ કુબ્જાની સુંદરતા દેખાવા લાગી. એટલે એમ લખ્યું હશે કે કુબ્જા સુંદર થઈ ગઈ. બાકી કોઈ ભેટી જાય તો શરીરમાં કંઈ ફરક પડે નિયમ જ આવે. એટલે વાર્તાઓ પણ હોય તો પણ વાર્તાઓમાં પણ તત્વ તો છે જ, પણ આપણે એ રીતે ધ્યાન દઈએ તો. ફરી યાદ દેવડાવી દો. એક પણ વાર્તા, એક પણ ઉદાહરણ જીવન વિદ્યા શિબિરનું વિષય વસ્તુ નથી. એ ખાલી તમારું ધ્યાન ખેંચવા માટેનો પ્રયત્ન છે. એટલે શિબિર પત્યા પછી કોઈ પડોશીને એમ ના કહેતા, સાહેબ શિબિરમાં મસ્ત મસ્ત વાર્તાઓ, કે રામની વાર્તા આવે, કૃષ્ણની વાર્તા આવે. ના, વાર્તા એનું વિષય વસ્તુ નથી. વિષય વસ્તુ તો સીધું તત્વ જ છે. એને તર્કબદ્ધ સમજવાનું છે અને વ્યવહારમાં જીવવાનું છે. તાત્વિકતા, તાર્કિકતા, વ્યવહારિકતા. અત્યાર સુધી આપણી પાસે તત્વ હતું ટુકડા ટુકડામાં, તર્ક નહોતો, એટલે વ્યવહારમાં ના આવ્યું, એટલે પરંપરા ના બની. આ દેશમાંથી અદ્ભુત માણસો થઈ ગયા, પણ અદ્ભુત પરિવારોની પરંપરા નથી. પરંપરા સમજાય છે ને, ટ્રેડિશન. સોમભાઈ જેવા વડીલોને ખબર હશે કે કુટુંબમાં બધા ભેગા મળીને જમતા, રાઈટ, અને પરસ્પર ઘણો બધો ભાવ રહેતો. એ ધીમે ધીમે તૂટવા માંડ્યું છે કે નહીં? બહુ સરળતાથી લગ્નો થતા અને છૂટાછેડા બહુ દુષ્કર હતા, રાઈટ. હવે ઉલટું થયું. છૂટાછેડા બહુ જ આસાન છે, લગ્ન તો કરવાની વાત વૃત્તિ નથી થતી. કઈ નિશાળ છે જેમાં સંબંધ શીખવાડવામાં આવે? એટલે શિક્ષણમાં આને લાવવાની જરૂર છે કે જેમાં સંબંધ પર ધ્યાન જાય. એક માનવનો બીજા માનવ વચ્ચે સંબંધનું સ્વરૂપ સમજણ. એટલા માટે નહીં કે આપણે આદર્શ સમાજનું કલ્પના જોઈએ, એટલા માટે કે પ્રત્યેક વ્યક્તિને એની જરૂર છે.
બધા વ્યક્તિઓ એમ જાણી જાય અને એ પ્રમાણે જીવવા લાગે તો જે સમાજની કલ્પના છે જેને સમાજ કહેવાય એવું થાય. તો ડાર્વિને એવું કીધું, બલશાલી જીએગા. શું કીધું ડાર્વિને? સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. યસ. મારો એક ક્વેશ્ચન છે કે જરૂરિયાત અને ભાવ, મતલબ એક આજે એક્ઝામ્પલ આપ્યું તમે કે કોઈકને થાળી પછાડી નાખો તો ના ખાય, પણ જે આપણે રસ્તા પર કે કોઈને આપવા જઈએ તેને એટલી ભૂખ હોય કે તમે ગમે તે રીતે આપો, એમને ખાવાનું મળે છે તો દે આર હેપી. They are not happy. They are accepting it. એક્સેપ્ટિંગ. રાઈટ? મજબૂરી છે. ખાલી ફૂટપાથ જ શું કામ હતું? ઓફિસની અંદર તમે નોકરી કરો છો, તમારી મજબૂરી છે. તમને અંદર જુઓ કે તમને શાસન સ્વીકાર્ય છે. શાસન સ્વીકાર્યમાં તો નથી, પણ તમે ચલવી લો છો. મજબૂરી છે. અંદર તો એ સ્વીકારમાં આવતું નથી, એની ઉપર ધ્યાન જવું જોઈએ. અંદર તો ભિખારીને પણ સન્માનની જ ભૂખ છે. તો સંવાદ કરો ખબર પડે. એમ તો કચરા ટોપલીમાંથી વીણીને ખાય છે, એક્સટ્રીમ છે. પત્રકારનું નામ મને યાદ નથી, સમીર હશે તો ચિત્ર બતાવીશ. આફ્રિકાના કોઈ એક દેશમાં એ પત્રકાર રાહત કેમ્પનું જર્નાલિઝમ કરવા ગયો હતો. એક નાનકડું બાળક આખું માયકાનું હાડકા દેખાય છે, એ રાહત કેમ્પ તરફ ઘસરાતું ઘસરાતું જતું હતું અને એની પાછળ ગીધ ધીમે ધીમે ચાલતું. ગીધને એ રાહ હતી કે આ મરી જાય એટલું ખાવ. પત્રકારે એને ફોટો પાડ્યો અને પછી એ તો વિમાનમાં બેસી જતો રહ્યો. પણ વિમાનમાં એની અંદર ચાલુ થઈ ગયું અને પછી એને પત્ર લખ્યો અને મરી ગયો. એણે કીધું કે હું પણ મારી જાતને આના માટે જવાબદાર બનું છું, મને જીવવાનો કોઈ અધિકાર નથી. એને ગિલ્ટ થઈ કે કમસે કમ એક બાળકને તો બચાવી શક્યો હતો, પણ મેં એને છોડી દીધો. જો અત્યંત ધનાઢ્ય કે વિકસિત કહેવાતા દેશમાંથી પણ માણસ તો માણસ જ છે. એ સહેજ ધ્યાન દે તો ખબર તો પડે જ. પોઈન્ટ સમજે છે? શાસન કોઈને સ્વીકાર્ય નથી. માણસ મૂળભૂત રીતે સ્વતંત્રતા ઝંખે છે. સાંજની ગોષ્ઠીનો મતલબ જ એ છે કે અહીંયાથી જે પ્રસ્તાવ મૂકવામાં આવે કે તમને શાસન સ્વીકાર્ય છે, ગોષ્ઠી ડિસ્કસ કરો. કોઈને નથી સ્વીકાર્ય. કોઈ સલાહ આપે સ્વીકાર્ય છે, પણ કોઈ કોઈને ચલાવે. હવે જો પતિ પત્ની સંબંધમાં કેટલી ખુશ્બુ આવે જો બે એકબીજાને ચલાવવાનું બંધ કરી દે અને બંને એકબીજાની સ્વતંત્રતાનો આદર કરે તો પરિવાર કેટલું ખુશબુદાર થાય. તમારે અહીંયા જીવંત ઉદાહરણ છે. આ સંસ્થાના ટ્રસ્ટી કિરણભાઈ ચાવડા, અમારા પગાડોને કારણે 35 વર્ષની દોસ્તી થઈ. આજે દોસ્તીને 35 વર્ષો થયા. 1.5 વર્ષની દીકરીને ઘરે મૂકીને ચૌલાબેન ટ્રાન્સ હિમાલયન એક્સપિડિશનમાં ગયા બચેન્દ્રીપાલ સાથે. આસામથી ચાલવાનું શરૂ કર્યું, 4500 કિલોમીટર 11 મહિના, અને સિયાચીન ગ્લેશિયર પર જઈને ઝંડો ફરકાવ્યો. 1.5 વર્ષની દીકરીની કિરણમાં કિરણભાઈ શરૂઆતમાં તો મજાકમાં કહેતા કે મળો મારા હસબન્ડને. હૃદયનો ભાવ એટલો મજાનો કે એમને પત્નીને પોતાના પતિ તરીકે ઓળખાવવામાં શરમ આવતી નહોતી. આપણે તો ટાઇટલમાં શરમ આવે. અત્યારે ચૌલાબેન નથી, નહીં તો પણ એ પણ જીવન વિદ્યા શિબિર કરી ચૂક્યા છે. તમને મળવા બોલાવે. ચૌલાબેન અત્યારે અમદાવાદ ગયા છે. બધી જ 50 વર્ષથી ઉપરની મહિલાઓ આવતા વર્ષે માર્ચ મહિનામાં ફરી એકવાર આ એક્સપિડિશન કરશે. આ વખતે સિયાચીનને બદલે બીજી કોઈ જગ્યાએ નહીં કરવાના છે. ટ્રાન્સ હિમાલય, આખો હિમાલયને આર પાર ચાલવાનું. આ એડવેન્ચરનું ભૂખ ક્યાંથી આવે છે? શરીરને રિસ્ક તો પાક્કું જ છે ને. છે કે નહીં? તમારી વચ્ચેથી સામાન્ય રીતે ચાલતા માણસો કેવું એચીવ કર્યું તમને ખબર ના હોય. ચૌલાબેનને મળો તો તમને જરા પણ એવું લાગે નહીં કે આને આટલું બધું એચીવ કર્યું. કચ્છથી સાયકલ ચાલુ કરી કન્યાકુમારી,
કન્યાકુમારી સાયકલ ચાલુ કરી કલકત્તા, કલકત્તાથી સાયકલ ચાલુ કરી કાશ્મીર. એવું કંઈક 4 સેક્ટર હતા, એમાંથી ચોલાબેને 3 સેક્ટર કરે. એક્ઝેક્ટ મને યાદ નથી કયું સેક્ટર. કચ્છવાળામાં હું સાક્ષી છું. એ તો ખબર દીકરી સાથે સાયકલ ચલાવે. શરીરથી પર જવાની ભૂખ વિવિધ એડવેન્ચરમાં વ્યક્ત થાય છે. અતુલ કરોલ સાહેબ ભારતના પહેલા આઈપીએસ જેણે એવરેસ્ટ કર્યો, એને જીવન બીજા શિબિરના અંતે કહ્યું હતું કરાટે, બ્લેક બેલ્ટ, સ્કૂબા ડાઇવિંગ, સ્કાય ડાઇવિંગ, માઉન્ટ એવરેસ્ટ, આ બધું એચીવ કર્યા પછી પણ જીવનમાં ખાલી પો છે. શિબિર કર્યા પછી લાગ્યું મને હવે રસ્તો મળ્યો ભરવાનો. આપણી ભૂખ તો છે સન્માનની, વિશ્વાસની, પ્રેમની. આપણે એને ભરવાની કોશિશ કરીએ છીએ टैग थी जो सूत्र संसार की सभी सुविधा इकट्ठी कर ले फिर भी औकात नहीं है कि सुख को छू भी सके. સંસારની જેટલી સુવિધાઓ છે એ બધી સુવિધાઓ ભેગી કરીએ ને તો એની સંયુક્ત ભેગા થયા પણ સુખને ટચ કરવાની તાકાત નથી. સુખ કેવળ અને કેવળ સમજણમાં છે અને સમજવા માટે જાણવું છે. એટલે હવે સિક્વન્સ આવી છે: જોવું, જાણવું, સમજવું, જીવવું. એટલે જાણવું એ જ સમજવું, સમજવું એ જ જીવવું, અને એ જ ખરા અર્થમાં જોવું, કોઈ પણ પ્રકારના ફિલ્ટર વગર. એટલે જે લોકોએ જોયું એને કીધું દર્શન. આપણી પાસે જૂના દર્શનો પણ છે, આનું નામ પણ દર્શન છે. હાજી, મેં જે ચાવલાબેનનું એક્ઝામ્પલ આપ્યું કે ચૌલાબેન ભુજથી કન્યાકુમારીથી કલકત્તા, કલકત્તાથી કાશ્મીર. એનો મતલબ એવો થયો કે આપણા શરીરની ઉર્જા અસીમ છે. શરીરની ઉર્જા અસીમ નથી, આપણી ઉર્જા અસીમ છે. માત્ર ને માત્ર કલ્પનાશીલતાને જુઓ. ખૂબ સરસ ક્વેશ્ચન છે. સાજા હો કે માંદા હો, યુવાન હો કે ઘરડા હો, જાગતા હો કે ઊંઘતા હો, વિચાર સતત અને સતત ચાલ્યા જ કરે છે. કલ્પનાશીલતા અસીમ છે, એની કોઈ સીમા નથી. શરીરની ગમે તે સ્થિતિ એ કલ્પના બંધ થતી નથી, વિચાર બંધ થતો. સાવ છેલ્લી અવસ્થા હોય ને તો પણ શું કે સુરેશ આવે ને પછી જાઉં, એ બહાર ગયો છે પછી આવ્યો છે. હું મારા મંદિરની બાજુમાં બેસી રહ્યો, મને કે તું બાજુ શું કામ બેસી રહ્યો, તું એટલું સરસ કામ કરે છે, તું જાણે છે શરીર છૂટી જવાનું છે, તું તારો એકોય કાર્યક્રમ બંધ ના કર, ચાલુ કર નાખ. જે દિવસે એમનું શરીર શાંત થયું એ દિવસે હું અમદાવાદના ટાગોર રોડમાં આવ્યો. 10:30 એમણે શરીર છોડી દીધું. 10:30 હું ટાગોર રોડ, મારા બનેવી સાથે આવ્યા. એમના ફોન ઉપર ઘરેથી મેસેજ આવ્યો, કારણ કે મારા માતુશ્રી મને કહ્યું કશું જ તારે બંધ નથી કરવું, તું તો સમજે છે, પછી તું બંધ કરી દે. બાજુ બેસી રહ્યો, શરીર સારું થવાનું નથી, હવે જવાનું છે, હવે ગમે ત્યારે જશે. અને મને સંતોષ છે જિંદગીથી. 6ઠે દિવસે હું લેહમાં હતો, આજે ગુજરી ગયા. 6ઠા દિવસે લેહમાં, કારણ કે પૂર્વ નિશ્ચિત બધું જ હતું, બધું જ ચાલ્યું. ભાઈનો જે પ્રશ્ન છે, શરીર તો સીમિત છે જ, શરીરની શક્તિ સીમિત છે જ, પણ મન અસીમ છે. અક્ષય બલ શક્તિ સંપન્નતા છે મનમાં અથવા જીવનમાં. આપણે મન હવે નહીં કહીએ, હવેથી જીવન શબ્દ વાપરીશું, કારણ કે જીવનને ઊંડાણમાંથી જોવાની શરૂ કરીશું ત્યારે આપણે જોઈશું કે મન પણ છે, વૃત્તિ પણ છે, ચિત્ત પણ છે, બુદ્ધિ પણ છે, અને હમણાં ભાઈ બોલ્યા આત્મા પણ છે. પણ એ જીવનનો એક ભાગ છે. આપણે અત્યાર સુધી આત્માને એવી રીતે જોયે છે કે કંઈક છે, પણ કંઈક છે, શું છે, કેવી રીતે છે, કંઈ ખબર નથી. આપણે અહીંયા આંગળી મૂકીને જોઈ શકીએ એવી સ્થિતિએ પહોંચવાનો પ્રયત્ન કરશું. કેટલા લોકો અરુણિમા સિન્હાનું નામ સાંભળ્યું છે? કદાચ આજે સાંજે ફિલ્મ બતાવીશ. પગ કપાઈ ગયા પછી માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. રેલવેના પાટા ઉપર જ કલ્પના કરી દીધી કે જેણે મારી સાથે આ બદતમીજી કરી છે એને જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો છે કે હું આવું કરવાથી અબળા થઈ જતી નથી, હું હજી સબળ છું અને એવરેસ્ટ સર કરીશ. હું એમને મળ્યો છું અરુણિમા. અરુણિમા શરીરનું નામ છે,
કે અરુણિમા એ જીવનનું નામ? અરુણિમા શરીરનું નામ આપવામાં આવ્યું છે, પણ જે અરુણિમાની વાત હું કરી રહ્યો છું એ હું શરીરની વાત કરી રહ્યો છું કે જીવનની વાત કરી રહ્યો છું? એ જીવનની વાત છે. શરીર તો પંગુ છે. આપણી કેટલી દીકરીઓ આ વખતે પેરાલિમ્પિકમાં ખૂબ સરસ એવોર્ડ લઈ આવી છે, રાઈટ? શરીર તો રાજુભાઈ સીમિત જ છે, શરીરની શક્તિ સીમિત છે. એનો સીધો હિસાબ કાર્બોહાઈડ્રેટ્સ, ગ્લુકોઝ, માઇક્રો એલિમેન્ટ્સ વગેરે વગેરે. વધુ માહિતી માટે મળો યા લખો ડૉક્ટર. હું જો ખોરાક નહીં ખાઉં તો મારું શરીર તો વીક થઈ જ જશે, પણ વીક થયેલા શરીરમાં પણ મારી કલ્પનાશીલતામાં કશો જ ફરક પડશે નહીં એવું હું કહું છું. એટલે નહીં, જોવું પડે. અને હમણાંથી જ જોવાનું શરૂ કરો. હમણાં ચાનો બ્રેક પડે ત્યારે જુઓ કે ચા પીવો છો ત્યારે કલ્પના બંધ થઈ જાય છે? ના, એ તો ચાલુ છે. અરે કેટલી જોરદાર કલ્પના થાય છે. આમાં આ નાખ્યું હોય તો સારું, આ તો ખાંડ થોડી વધારે છે અથવા ઓછી છે. પાછું સમાધિ એનું શરૂ થઈ જાય છે, રાઈટ? ચાને બદલે ચાની સાથે થોડા બિસ્કીટ મૂકેલા તો ઠીક છે. હવે જુઓ કલ્પનાશીલતા ક્યાં ચાલી? આહાર. હવે જુઓ આખો વૈભવ જોઈ લો. કલ્પનાશીલતાનો ફેલાવ આહારની વેરાયટી, બહુભોગ, અતિભોગ. બહુભોગ વેરાયટી, અતિભોગ જે વેરાયટીમાં તૂટી પડે. ભાઈ એનાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોત ને તો ક્યાં નાચ છે? પ્રકૃતિમાં મબલક છે, ખાઓ ને, ક્યાં નાચ છે? પણ એનાથી તો મૂળભૂત પ્રશ્નો તો સોલ્વ થતા નથી. ઘરમાં ચારેય જણાએ મસ્ત દૂધપાક ખાધો હોય, પછી દૂધપાક ખાઈને ઝઘડે. હવે સિરિયલ જોઈ લો, બધા મેકઅપ કરે મસ્ત મસ્ત, લાઈનમાં ઉભા રહીને ઝઘડે. એવું થાય? એવું લાગે છે? એવું થાય છે. લાઈનમાં ભલે ન ઉભા રહેતા હોય. દરેક લગ્ન પ્રસંગમાં એક બે જણાને તો ખોટું લાગી જ જાય. એને શેની ભૂખ છે? સન્માન નહીં, મન બોલાય નહીં. મારા ઘરના વાસ્તુ પ્રસંગે 30 વર્ષ પહેલાની વાત છે. બધા મિત્રોને આમંત્રણ આપ્યું. આમંત્રણ આપતી વખતે બહુ સ્પષ્ટ કહ્યું કે ઘરમાં ગાયત્રી યજ્ઞ ચાલતો હશે, તમે સમયસર આવી જશો તો સાથે યજ્ઞમાં બેસશો. અમે સંપૂર્ણ યજ્ઞ દરમિયાન કેવળ અને કેવળ યજ્ઞમાં ધ્યાન આપીશું. આપની મહેમાનગતિનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે, એના માટે બધી વ્યવસ્થા કરીશું. હું બહુ સ્પષ્ટ રીતે પહેલેથી કીધું. તો એમાં એક કપલને ખોટું લાગી ગયું કે અમે ગયા, સુરેશભાઈ તો યજ્ઞમાં બેઠા હતા, જોયું નહીં, જમીને અમે તો આવકારી. પણ ભાઈ પહેલેથી જ કીધું હતું કે એ શક્ય નથી. મારી દીકરીનું આરંગેત્ર હતું. ભરતનાટ્યમ 10 વર્ષ સાધના કર્યા પછી એનો દીક્ષાંત કાર્યક્રમને આરંગેત્ર કહે. હવે મને તમે તમારી અંદર જોઈને કહેજો કે મારી દીકરી 10 વર્ષની સાધના પછી જ્યારે સ્ટેજ ઉપર પહેલી વાર પગ મૂકતી હોય તો મારે પિતા તરીકે શું કરવું જોઈએ એવું તમે તમારી અંદર જુઓ. અત્યારે પહેલા આરોગ્યત્ર એ એવો કાર્યક્રમ છે જેમાં નૃત્યનું શિક્ષણ પૂર્ણ થયા પછી સમાજની સમક્ષ નૃત્યની કલા પેશ કરવામાં આવે છે. આરંગેત્રમનો મતલબ જ છે સ્ટેજ ઉપર પ્રવેશ. એટલે લોકો તો હોવા જ જોઈએ, એટલે લોકોને આમંત્રણ તો આપવાનું જ હોય. મૂળ તો મંદિરની આ કલા છે. શિવના પૂજનના અર્થની અંદર આ બધું થતું. મારે શું કરવું જોઈએ એવું તમને જો વિચાર આવ્યો હોય તો મેં શું કર્યું એ કહી દઉં. બધા મહેમાનોને બહુ સ્પષ્ટ કર્યું, જેમ વાસ્તુમાં કહ્યું તેમ. અને બધો જ સમય હું મારી દીકરીને નૃત્ય કરતી જોતો રહ્યો. રાઈટ? બધું જ ખાવા પીવાનો કાર્યક્રમ છેલ્લે રાખ્યો કે લોકોને બ્રેકમાં ખાવા પીવાનું આપશો તો નૃત્ય જોશે કે ખાશે. એટલે પહેલેથી સ્પષ્ટ કર્યું કાર્યક્રમ આટલાથી આટલા વાગ્યા સુધી, બ્રેકની અંદર ચાની વ્યવસ્થા છે, છેલ્લે જમવાનું છે. અને એ પ્રમાણે જ હું વર્ત્યો. હવે અહીંયા તો સુરતભાઈ બહુ પરફેક્ટ બેઠા છે. કેમેરામેને નૃત્યના સ્ટેજની સામે મૂક્યું. મેં બધાને તમારી પીચ જોવાની, બધા તમારી દીકરીનું નૃત્ય જોવા આવે છે.
તમે મને ક્યાંય નડવા નહીં જોઈએ. તો કે કેબલ નથી. કેબલ લઈ આવો. એટલે હું કેમેરામેનને આગલા દિવસે બોલાવું. અહીંયા સુરજ આગલા દિવસે બોલાવવાનો મતલબ જ આ વખતે તો આપણે સેશન પણ રાખ્યું હતું, નહીં તો ઘણા શિબિરો સવારથી જ શરૂ થાય, લોકો મોડી રાત સુધીમાં પહોંચે. કેમેરા સૌથી છેલ્લે, તમે નહીં દેખાવા જોઈએ, લોકો નૃત્ય જોવું જોઈએ. હવે શું થાય છે, લગ્નમાં જોઈ લો, વરકન્યાને 6 કેમેરામેને ઘેરી લીધા હોય, એટલે બધા જેટલા ભેગા થઈને બધા કેમેરામેનના પીઠ જોવે. તો લોકો કેમેરામેનને જોવા આવે કે લગ્ન જોવા આવે? ધ્યાન જાય છે તમારું? કેટલી બધી માન્યતા વશ જે પ્રસંગ અદ્ભુત રીતે આંખમાં ઝીલવાનો છે એ કેમેરામાં તો ઝીલાઈ જાય છે અને ભાગ્યે જ પછી જોવાય છે. બહુ ઓછા લોકો હશે જે લગ્ન પત્યા પછી એની આખી કેસેટ નિરાતે બીજા કોઈ એજન્ડા વગર જોવા બેસે કે ચલો ફરી એકવાર આખો પ્રસંગ જોઈએ. ભાગ્યે રેર. જે લોકો મોબાઈલમાં ફોટા પાડે છે એને અનુભવ હશે કે બહુ મોટું ભયાનક ટાસ્ક થાય છે. એટલા ફોટા પાડ્યા પછી એને એક્સેસ કરવાનો થાય ત્યારે એક્સેસ થઈ શકતો નથી. તમે નામ ના પડો તો ખબર જ ના પડે. મને પ્રકૃતિ પરિભ્રમણનો શોખ છે, તો હું જ્યાં પણ સુંદર દ્રશ્ય દેખાય તો મને યાદ છે શરૂમાં પેલો કેમેરા વાપરો, એમાંથી ફોટા પાડ્યા પછી ટ્રાન્સફર કરીએ ડિજિટલ કેમેરામાં, જ્યારે ફોનમાં કેમેરા નહોતા. ઝાડ ને જંગલ ને નદી તળાવ તો બધે સરખા જ હોય લગભગ. પછી ભૂલી જવાય કે આ બાકોરમાં હતું કે રતનમાલમાં, પછી ધંધો જ છોડી દીધો. એ નામ પાડવાની ઝંઝટ જ નહીં. પ્રાકૃતિક દ્રશ્યો આપણી જિંદગીમાંથી પસાર થયા નથી. કોઈ કેટેગરીકલી જાણવાનું વિશેષ હોય કે ભાઈ નદીના પ્રવાહ ઉપર જ ધ્યાન આપવું છે, જ્યાંથી નદી વહેતા પિક્ચર્સ છે બધા. પછી કોઈ મને પૂછે આ ક્યાંનું છે, મને નથી ખબર, હવે યાદ નથી. હું જે ઝરણામાં નદીમાં નાહ્યો હોય એ મને યાદ હોય, પણ યાદ રાખવાનો કાર્યક્રમ છોડી દીધો. સમજાય છે ને? પાટલું લીધું પછી કોઈ પૂછે કેટલા રૂપિયા, એ યાદ રાખીને શું ફાયદો? હા, દુકાન પાટલુંની કરવી હોય, રિટેલમાં ધંધો કરવો હોય, ગૃહ ઉદ્યોગ, તો બધું છે કામ. સવારમાં છાપું આવે, છાપામાં કેટલી માહિતી હોય, એમાંની કેટલી કામની. બાઇડેને તાલિબાનનું શું કરવું જોઈએ એનો નિર્ણય લેવાનો આપણી પાસે કોઈ સત્તા નથી, કોઈ પાવર કશું જ છે નહીં. છતાં ઝીણવટથી વાંચી જો આટલા ગયા અને પાછા ચા પીતા પીતા જો આપણી જિંદગીની ચિત્ર. મીઠી ચા પીતા પીતા આપણે ત્યાં ગમગીનતાના સમાચારો વાંચીએ. આપણે એટલી હૃદય સંવેદનહીન થઈ ગયા. પછી કે શાંતિ નથી, ચોથી શાંતિ આવે. અશાંતિથી દિવસની શરૂઆત થતી હોય. સમજણથી સુખ, શ્રમપૂર્વક ઉત્પાદનથી સુવિધા. મેં છેલ્લે શું સૂત્ર કીધું? સંસારભરની સુવિધાઓની ઓકાત નથી કે સુખને ટચ બી કરી શકે. તો અહીંયા સુવિધાનો કોઈ વિરોધ નથી. શરીરને સુવિધા જોઈએ આપો. એટલે આ શિબિરની વ્યવસ્થા જુઓ, ગાડલા, ખુરશી, રાઈટ? તમારે લાંબા થવું હોય તો લાંબા થવા, આડા પડવું તો આડા પડો, જેમ બેસવું એમ બેસો. શરીરને સુવિધામાં આપી દો, પણ એનાથી કંઈ ફેર પડવાનો નથી. ધ્યાન આપશો તો લાંબા થઈને સૂતા સૂતા ફરક પડી જાય. એટલે આપણે જ્યારે એવી રિક્વેસ્ટ મળે કે પેરાલિસિક પેશન્ટ છે તો શિબિરમાં આવે, તો કહું કે તમે એની સંભાળ વ્યક્તિગત લઈ શકતા હો તો જરૂર આવો, અમે એના માટે બધું કરી દઈશું. 4 જણાએ ઉપાડીને લઈ જવું પડે એવો ખાટલો ગોઠવી દઈશું, પણ એક વ્યક્તિએ તો અંગત સંભાળ લેવી પડે, કારણ કે ખબર નથી એને ક્યારે પેશાબ પાણી જવું આ તે. ધ્યાન દે તો સમજાય. તો હવે શરીરની ભૂમિકા શું? તમે ચાને માટે રિસેસની સિગ્નલ આવી ગયું છે, એની પહેલાં મહત્વની વાત કરી દઉં. જો શરીર આ છે, હું આ છું, તો શરીરની ભૂમિકા શું? તમે જુઓ છો કે આંખ જુએ છે? તમે જુઓ છો કે આંખ જુએ છે? આંખ જુએ છે. જીવન એટલે હું. ઋતુએ કીધું કે આંખ જુએ છે. આંખની અંદર
જેટલી વસ્તુ બહાર છે બધી પ્રતિબિંબિત થાય છે. ફરી પ્રશ્ન પૂછો, જોવો છો તમે કે આંખ જુએ છે? સાંભળો છો તમે કે કાન સાંભળે છે? કાન દ્વારા સાંભળું તો હું જ છું, આંખ દ્વારા જોઉં તો હું જ છું. એટલે જ એક જ સરખું દ્રશ્ય બધાને દેખાવા છતાં બધા જુદું જુદું જોવે છે. એની પર વાત કરશું, પણ પહેલા અત્યારે શરીરની ભૂમિકામાં જઈ રહ્યા છો ને તમે, એટલે તમને ખબર પડી. હમણાં જ્યારે ચા પીશો ત્યારે જીભને ગરમ કે મીઠું લાગશે એનો અનુભવ કોણ કરે છે? એ તો હું કરું છું. કારેલું તો કડવું જ છે, બેવ જીભને કડવું જ લાગશે, પણ એક મત્સ્યથી ખાય છે અને એક નથી ખાતું. આ ભાવે છે ને નથી ભાવતું એ જોનાર, ચાખનાર, સ્વાદનાર તો હું જ છું. આંખ જોતી નથી, જોવું તો હું છું. જો આપણી ભાષા ચાખીને જો, જરા સાંભળીને જો, અડીને જો, જોવાની જ વાત છે. દર્શન જોવું. જો તમે કોઈ અંધ સંગીત શિક્ષકને મળ્યા હો, મને 7મા 8મા ધોરણનો સંગીત શિક્ષક હતા, અમે 35 વિદ્યાર્થીઓ હતા. એ રૂમમાં કૈલાસભાઈ એમનું નામ, એક વિદ્યાર્થી પ્રવેશ કરે ને એક વિદ્યાર્થીના નામથી બોલાવે. મને પરમ આશ્ચર્ય થતું. જીવન વિદ્યા સુધી મને જવાબ નહોતો મળ્યો. જીવન વિદ્યા જવાબ મળી ગયો કે અમે એક 35 કેવી રીતે નામથી બોલાવે? અંધ છે છતાંય. જોઉં તો હું જ છું. આંખથી જોવાની મને ટેવ પડી છે. આંખ નહીં રહી તો જીવનમાં અક્ષય બળ શક્તિ સંપન્ન છે. સ્પર્શથી પણ જોઈ શકાય છે, અવાજથી પણ જોઈ શકાય છે. પ્રત્યેકની પંચાપ અલગ હોય ને, મુમેન્ટ. અને આ જીવનની ખૂબી છે. મારા દાદાજીના જૂતા પહેરીને હું ગમે એટલું ચાલું, અમારે ત્યાં ઘોડી પાળેલી હતી, હણ નહીં, પણ મારા દાદા ચાલે ને તો ઘોડી તરત હણ. મેં બહુ કોશિશ કરી પણ નિષ્ફળ ગયો. જીવનની આ મહિમા છે એ જોઈ શકે. ફિઝિકલ દ્રશ્ય આંખની અંદર જાય છે, પણ હું ગેરહાજર હોઉં એવું બને. અત્યારે તમે બધા એક જ સરખી રીતે મને સાંભળી રહ્યા છો, અવાજની રીતે, પણ જ્યાં જે ધ્યાન આપશે એને એ જ વસ્તુ પકડાશે. ચાલુ શિબિરમાં તમારામાંથી કેટલાક લોકો મોબાઈલ જોઈ રહ્યા છે, કેટલાક લોકો બાજુવાળા સાથે વાત કરી રહ્યા છે. મારો પ્રેમ તો બધા ઉપર એક જ સરખો છે, પણ જેટલું તમે ધ્યાન દેશો એટલું જ તમે સમજી શકશો. કાનથી અવાજ જશે, તમે ગેરહાજર એવું બને. આંખ જોતી નથી. શરીર શાંત થઈ ગયા પછી પણ આંખની કીકી મારફતે પાછળ પ્રતિબિંબ તો પડે જ છે, પણ હવે પ્રતિબિંબનું અર્થઘટન કરનાર ગેરહાજર છે. નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. આવું ગીત આવતું, રાઈટ? એને બદલે બદલવું પડશે. નાની મારી આંખ એ દ્વારા જોતો હું કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. પક્ષીઓ ખૂબ છે, બધા ક્યાં જોવે? ફૂલો કેટલા બધા, બધા ક્યાં જોવે? પેલા ભાઈએ આખો ટગરીનો છોડ કાપી નાખ્યો. ટગરીનો છોડનું પ્રતિબિંબ તો બધાને સરખું જ પડે છે, પણ એક આ શું એકલા ધોળા જોવાના? કોઈકને મબલક ફૂલો દેખાય છે. કાલે આપણી વચ્ચે માતા પિતા ઉપસ્થિત છે, વંદનભાઈ ઠક્કરના. વંદનભાઈએ મને એક ક્લિપ મોકલી, મને કે તમને શિબિરમાં કામ લાગશે. મેં એમને વિનંતી કરી કે વિડીયો ડાઉનલોડ કરીને મને મોકલો. એક મધમાખી ખતમ થઈ જાય તો પૃથ્વી ઉપર માનવ જાતનું અસ્તિત્વ ખતમ થઈ જશે, એવું ભાઈ આઈન્સ્ટાઈન બોલીને ગયા હતા. ત્યાર પછી બી ઉપર ફિલ્મ બની છે, હની બી ઉપર, મધમાખી ઉપર એનિમેટેડ ફિલ્મ બની છે. જોજો, હું તમને આ ડોક્યુમેન્ટરીનો ટુકડો બતાવીશ. મને એકદમ ઉપયોગી લાગ્યો. તો કોઈકે ધ્યાન દીધું. બધા માખીઓ દેખાય છે. એક એડવેન્ચર પ્રોગ્રામમાં સાપ જોઈને કે સાપ કેટલો ગંદો છે. મેં કહ્યું સાપ ગંદો હોય જ નહીં, અડીને જો ખબર પડે. સર્પ શબ્દ છે, જે સરકે છે એટલે સર્પ.
અને એટલે સરકે છે કે અત્યંત લીસો છે, એની હાડકાની મૂવમેન્ટ અંદર થાય છે. લીસો છે એટલે બહાર ફ્રિક્શનની એને નડતું નથી, પણ હાડકાની મદદથી ફ્રિક્શન ક્રિએટ કરે છે આગળ જવા માટે, એટલે સાપ સરકે છે. સાપ અત્યંત ચોખ્ખો હોય છે, એ કદી ગંદો હોતો નથી. એટલું જ નહીં, ઘસારાને કારણે ચામડી ખરાબ થઈ જાય અને એની મૂવમેન્ટમાં તકલીફ પડવા માંડે એટલે આખી ચામડી કાઢી નાખે છે. આપણામાં એવી તાકાત. આવી સમજણ પડે તો સાપ પ્રત્યે શું થશે? સાપ પ્રત્યે આદર ઊભો થશે. સાપને જોઈને ખુશ થશે કે આપણામાં આવું નથી. નાની કીડી પોતાના વજનથી 10 ગણું વજન ઉપાડી શકે. આપણે થોડો વ્યાજબી આંકડો કીધો, મેં વાંચ્યું ત્યાં તો 200 ગણું લખ્યું. કંઈક આપણી પાસે બધું ડિટેલ આંકડા નથી, પણ આપણે એવું નહીં કરી શકીએ. એ તો પાક્કું છે. કીડી ઉપરથી પડી જાય, તૂટી જાય, તાપમાન ચાલવા માંડે છે. તો શરીર સંપદાની રીતે પણ આપણે જેમ માનતા હોય કે આપણે બહુ વિશિષ્ટ છીએ, આપણી વિશિષ્ટતા કેવળ આ શરીરને પણ સમજવાની ને જોવાની અને શરીર થકી જાણવાનો કાર્યક્રમ પૂરો કરવાની છે. એટલે શરીરનો ઉપયોગ છે સાધન. તો શરીર નામની ગાડીમાં પ્રવાસ તો હું જ કરું છું, શરીર થકી ચાનો સ્વાદ તો હું જ લઉં છું. શરીરમાં તો ખાલી પ્રવાહી જાય છે. એટલે ઘણા લોકો ચા પીતા પીતા ગોષ્ઠીમાં એટલા મશગુલ હોય છે કે ચા આખી પૂરી થઈ જાય ત્યાં સુધી ધ્યાન રહેતું નથી. મતલબ કે શરીરમાં પ્રવાહી જાય છે, પણ એનો અનુભવ કરનાર તો હું જ છું. તો જરા સભાનતાપૂર્વક ચા પીએ. મારું સજેશન છે, સભાનતા કેળવવાનો શ્રેષ્ઠ રસ્તો. ચાની એક સીપ લેતી વખતે જુઓ કે ક્યાં ગરમ લાગી રહ્યું છે, ક્યાં ઠંડુ લાગી રહ્યું છે, કેવો સ્વાદ આવી રહ્યો છે, અને એને જુઓ ડિસ્ટિંક્ટિવલી. કોશિશ કરશો તો 15 મિનિટના અંતે એવી ખબર પડશે કે જેવો વિચાર ગયો એ વખતે સ્વાદ ગયો. કેમ કે વચ્ચે વચ્ચે ડાફડીઓ તો મારવાનું થશે જ. કોઈ બોલતું નહીં હોય તોય તમે જતા રહેશો ક્યાં, એવું થવાનું જ છે. ધીમે ધીમે ઠહેરાવ વધતો જશે. ધન્યવાદ, નમસ્કાર. ફિર મિલેંગે બ્રેક કે બાદ.